શ્રી કૃષ્ણાય નમઃ. યદવા પ્રભુ સર્વ સમર્થ તતઃ સ્વયમેવ કર્તવ્યમ કરિષ્યતિ. સદા એવં જ્ઞાત્વા નિશ્ચિંતતાં નયેત ઇત્યર્થ. હવે યદવા કહીને પહેલા કહેવાય ગયેલા અર્થ સિવાયનો એક બીજો અર્થ શ્રી હૃદયજી બતાવે છે. આ ચતુશ્લોકીમાં અર્થ પુરુષાર્થના શ્લોકમાં ભગવાનને એક વિશેષણ આપવામાં આવ્યું છે અને એ વિશેષણ છે સર્વ સમર્થ. આમ સાધારણ રીતે એને જો આપણે અર્થ કરવા જઈએ તો જે બધું જ કરવા શક્તિમાન હોય એને સર્વ સમર્થ કહેવાય. પણ અહીંયા શ્રી બ્રહ્મજી બીજો એક અર્થ ગ્રહણ કરીને કહે છે કે ભગવાન સર્વ સમર્થ હોવાથી પોતાનું જે કર્તવ્ય છે એ ભગવાન પોતે જ કરશે અને ભગવાન કરે જ છે. માટે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણને દુનિયામાં જુદી જુદી જાતની ચિંતાઓ થાય છે, ઘણી બધી જાતની ચિંતાઓ. અને સંસ્કૃત એક પારિભાષિકમાં ચિંતા તુરાણામ ન સુખમ ન નિદ્રા એવું એનું લક્ષણ આપ્યું છે. જે વ્યક્તિ જયારે ચિંતામાં આતુર બની જાય છે ત્યારે એની બે વસ્તુઓ ખોવાઈ જાય છે. એક તો એનું સુખ ખોવાઈ જાય છે. એને તમે 5,000 રૂપિયાની નાની બોટલનું સેન્ટ લગાડો પણ એને ગમે નહીં. એને ઊંચામાં ઊંચી વાનગી ખવડાવો એને ભાવે છે. અને એને નાયગ્રા ફોલ્સ પર જઈને બેસાડો તો એને ત્યાં ગમે નહીં. કારણ કે એના બધા જ સુખ હણાઈ જાય છે. અને બીજે નંબરે એની નિદ્રા હણાઈ જાય છે. કેમે કરીને ઊંઘ ના આવે. ચિંતા તુરાણામ ન સુખમ ન નિદ્રા, આ ચિંતાનું લક્ષણ છે. અને હિન્દી ભાષામાં પણ કહ્યું કે ચિંતા સે ચતુરાઈ ઘટે और ચિંતા ચિતાસન. તો આપણને ચિંતા ક્યારે થાય છે? છોકરીના લગ્ન આવે, જેમ પેલા તમારા પટેલોની કહેવત છે ને, જેની દીકરી એક તેને માથે મેઘ, એમ 5 દીકરી સુધી ગણાવે છે. કારણ કે પટેલોની અંદર દીકરીને પરણાવ્યાથી પૂર્ણતા આવતી નથી. પરણાવ્યા પછી પણ એની જેટલી પણ ડિલિવરી થાય તે બધી એના મા બાપે જ કરાવવાની.
પછી જયારે જયારે એને ત્યાં કોઈ પણ સંતાન થાય ત્યારે ત્યારે ભર પેટ એને આપવાનું, પેદા થયેલાને આપવાનું, જમાઈને આપવાનું, બધાને આપવાનું. એટલે દીકરીના લગ્ન આવ્યા એટલે મા બાપને ચિંતા થાય. કઈ બાબતની? કે આનો ખર્ચો કેમ કાઢી. લગ્ન વિવાહ એ તો આનંદનો વિષય છે. આ આનંદના વિષયમાં પણ જે ચિંતા થાય છે કેમ થાય છે? વેપારીઓને દિવાળી આવી એને ચિંતા થાય, અને હવે દિવાળીનું મહત્વ ઘટી ગયું છે. હવે 1 જૂન કે 1 જુલાઈ આવે છે, વેપારીઓની ચિંતા થાય. કેમ ચિંતા થાય? કારણ કે આપણા દુનિયાના કોઈ પણ કાર્ય છે એને સિદ્ધ કરનાર કોણ? કોની કૃપાથી, કોની મહેરબાનીથી તમારું અમન ચમન દરેક તમારા મનના ઈચ્છેલા કાર્યોની પૂર્તિ થાય છે? તમે અત્યારે વિચાર કર્યો કે મોટર લેવી છે, સારામાંની મોટર લેવી, પણ પૈસા ક્યાંથી થાય? બંગલો ખરીદવો છે, બંગલો ખરીદવામાં આનંદ છે, પૈસો ક્યાંથી થાય? ત્યારે આપણા જેટલા પણ કાર્યો છે એ કાર્યોની પૂર્તિ, આપણા મનોરથોની પૂર્તિ શેનાથી થાય છે? એક સંસ્કૃત કવિએ બહુ સરસ મજાનો એક શ્લોક લખ્યો છે કે યસ્ય ગેહે ટકા નાસ્તિ હાહાર ટક ટક ટકાયતે. જેના ઘરમાં ટકા નથી ને એનું ઘર ટક 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 બોલે. અને આજથી 2000 વર્ષ પહેલા શંકરાચાર્યજી વખતનો જમાનો જુદો હતો એટલે એમણે લખી નાખ્યું કે ભજે ગોવિંદમ ગોવિંદમ ભજે મૂળ મતે. પણ આ કલિયુગની અંદર આ વાક્ય શંકરાચાર્યજીનું સેટ થતું નથી. અત્યારે તેમાં ફેરફાર કરીને આપણે એમ જ કહેવું જોઈએ ભજે કલ્લારમ ભજે કલ્લારમ ભજે મૂળ મતે. દામ કરે કામ और બીવી કરે સલાહ. આપણા દરેક મનોરથોની પૂર્તિ આપણી પાસે રહેલો પૈસો એ કરે. એટલે આપણી પાસે રહેલા પૈસાનું કર્તવ્ય શું? હવે બીજી વાત કહું કે આપણી પાસે રહેલા પૈસાનું કર્તવ્ય શું? બોલો. આપણા કબાટમાં પડેલા 10 કરોડ રૂપિયા રોકડા, એનું કર્તવ્ય શું? કબાટમાં એમને પડ્યા રહે અને કબાટમાં પડ્યા રહેવું અને આરામ કરવો એ એનું કર્તવ્ય? એનું કર્તવ્ય શું? તમારા કબાટમાં પડેલા 10 કરોડ રૂપિયાનું કર્તવ્ય શું? તમે જે મનની અંદર મનોરથો કરો તેની પૂર્તિ કરવી અને મનોરથની પૂર્તિના સાધનો ભેગા કરી આપવા. બરાબર? બીજું એવી રીતે મહાપ્રભુજી કહે છે કે પ્રભુ સર્વ સમર્થ. ભગવાન સર્વ સમર્થ હોવાથી એ પોતાનું કર્તવ્ય કરશે. કયું કર્તવ્ય કરશે? એ કબાટમાં નહીં પડ્યા રહે. તમારા મનોરથોની પૂર્તિનું જે કાર્ય છે એનું જે સંપાદન છે એ ભગવાન પોતે કરશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે તો મનોરથ કરો, પૈસા લખાવી નહીં હો. પૈસા લખાવીને કરેલો મનોરથ એ અર્થ પુરુષાર્થ નથી. તમે 5000 રૂપિયા વિચાર કર્યો કે મનોરથ કરીએ, 5000 રૂપિયા ક્યાંથી લાવવા? તો એ તમારો મનોરથ તમારા મનના કોઈ ઈચ્છા કરો. એક ઉર્દુ ભાષામાં શાયરી છે
इश्क कहता है बयाने हाल की परवाह न कर। इश्क कहता है बयाने हाल की परवाह न कर, तेरे दिल की उनको खुद ब खुद खबर हो जाएगी। તમે તો કેવલ તમારા મનની અંદર મનોરથ કરો, બાકી મનોરથને કેવી રીતે પૂરા કરવા એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. આ કેમ થશે? પણ મુદ્દો એ છે કે આપણે મનોરથ કરી શકતા નથી, કારણ કે મનોરથ કરવા માટે એક મન જોઈએ. એ મન આપણી પાસે નથી. અને આપણા મન વગરના જે થઈ રહેલા જે મનોરથો એ આપણને કોઈ સુખ આપતા નથી. તમે 5000 નો મનોરથ લખાયો મંદિરમાં, પણ તમારા મનમાં કોઈ સુખ નહીં થાય. કેમ કે તમે મન વિના કર્યું. તમે મનથી મનોરથ નથી કર્યો, તમે પૈસાથી કર્યો. તમે પૈસાથી કર્યું, તમે બીજા કોઈ રીઝનથી કર્યું. તમારી પાસે એક મનોરથ કરવા માટે મન. એક આપવું પડે અને એક આપવાની ઈચ્છા, આ બે વસ્તુઓ જુદી જુદી. આપણામાં આપવાની ઈચ્છા ઉત્પન્ન થાય તો પછી શું આપવું ને ક્યાંથી આપવું? એક વખત શ્રી ગોકુળનાથજી સ્નાન કરી રહ્યા હતા. ચતુર્સુદાજી સ્નાન કરી રહ્યા હતા અને એક વ્રજવાસી બ્રાહ્મણ એમના દરવાજા પર આવ્યો અને એને કહ્યું કે મારી ત્યાં આવી રીતે એક સારો પ્રસંગ છે અને તમે બહુ મોટા ગોકુળના રાજાઓ કહેવાઓ છો, તો કંઈક અમને આપો, કંઈક મારી છોકરીના લગ્નમાં તમે લખાવો. મતલબ કે બહુ સીધી ભાષામાં કહું તો ચલો ચિઠ્ઠામાં કંઈક લખાવો. ગિરધરજી સ્નાન કરી રહ્યા, બોલ્યો ગિરધરજી મોટાભાઈ સ્નાન કરી રહ્યા હતા અને ગોકુળનાથજી બહાર હતા. એમને આ વાત કહી એટલે ગોકુળનાથજી દોડતા દોડતા ગિરધરજીની પાસે પધાર્યા કે મોટાભાઈ, દાદાભાઈ, આપણે ત્યાં એક વ્રજવાસી બ્રાહ્મણ આવી રીતે આવ્યો છે ને મારવા માટે આવ્યો છે. તો ગિરધરજીએ નાતા સ્નાન કરતા જ આજ્ઞા આપી, જાઓ આપણા ઘરમાંથી જે કંઈ પણ આપી શકાય છે એને આપો. ગોકુળનાથજી માથું ખંજવાળીને ઉભા રહ્યા. મોટાભાઈ આગળ આવી વાત બોલાય કે ન બોલાય? કારણ કે અમે બધા વલ્લભપુરના ને, વલ્લભપુરના એટલે તમે અમને શું કહો છો? ચંદ્રગોપાલ કેવા મહારાષ્ટ્રી નહીં, બાવા. અમે બધા બાવા. અને બાવાનો અર્થ શું? કોઈ 2 રૂપિયાનું જો છૂટું માંગે તો મારી ક્રેડિટ ઉડીને. કભી ઘી ઘના, કભી મુઠ્ઠી ચના और कभी वो भी माना. એક વાર મને મારા જીવનનો પ્રસંગ યાદ છે. હું અને અમારો નાના ભાઈ પ્રભુજી અમે લોકો મથુરાથી દિલ્હી ગયા હતા અને દિલ્હીથી બરોડા આવી ગયા હતા. આ વાત છે જયારે ચાઇનાએ એટેક કરેલો ભારત પર, તે વખતની વાત. તે દિવસો 62 અને ડિલક્સમાં આવી ગયા હતા. એમાં સવારના દાહોદ ગોધરા સ્ટેશન આવ્યું. એટલે મારા નાના ભાઈ કહ્યું કે ચંદ્રાભાઈ આપણે પેપર ખરીદી લીધું. હું ખરીદ્યું તો ખરીદ, આપણે પૈસા પણ હું ખરીદી લીધું. મારા ખિસ્સામાં 4 બાજુ ખિસ્સામાં દેખાડું, મેં મારા પાકીટમાં જોયું, પર્સમાં જોયું, એમાં પણ કંઈ દેખાતું નથી, દેખાતો નથી. તો મને પ્રશ્ન પૂછ્યો કે જો આપની પાસે અત્યારે 1.5 આનો તે દિવસે પેપરની કિંમત, હવે જો 1.5 આનો તમારા ગજવામાં નથી તો સ્ટેશન જઈને તમે પૂરી બધું કરશો કેવી રીતે? તો પ્રભુ સર્વ સર્વ થઈ તો નિશ્ચિતતા. મુદ્દો એ છે કે અમારે ત્યાં કભી ઘી ઘના, કભી મુઠ્ઠી ચના और કભી वो भी मना. અને એટલા જ માટે આજને દિવસે મારા ઘરની અંદર મેં ઠાકોરજીનો કોઈ લેખ નક્કી નથી કરતો. નક્કી કરું કેવી રીતે? નક્કી કરવા માટે ફિક્સ ઇન્કમ જોઈએ. કોઈ ફિક્સ ઇન્કમ છે જ નહીં. કોઈ દિવસે 5000 પડ્યા હોય અને કોઈ દિવસે 5 પૈસા હોય
હવે મારે નેક કેવી રીતે નક્કી કરો કે ઠાકોરજીને 2 કિલો ઘીની સામગ્રી અલગ આવી કે 22 કિલોની અલગ આવી કે 200 ગ્રામની અલગ આવી? સવારના ઉઠીને ખિસ્સું જોઈ લેવાનું, એ જે બોલતું હોય તે મુજબ કામ કરી નાખવાનું. હવે આ સ્થિતિ અમારી કે આજની નહીં. મને એકવાર ચેરિટી કમિશનરે પૂછ્યું કે મહારાષ્ટ્ર તમારી પાસે પ્રાઇવેટ સ્ટુડન્ટ પબ્લિક સ્ટુડન્ટ મેં બધો જવાબ આપ્યો. લોકો આ બધી વસ્તુ અમને તો પબ્લિક તરફથી મળી. મારો ઉપરણો, મારી મંડી, મારી ધોતી, બીજી બધી પબ્લિક વાસ્તવ જુદી છે. આ બધી વસ્તુઓ પણ બીજું મારી આ ઘડિયાળ, મારું આ લખવાનું ટેબલ, આ બધી વસ્તુ મને જો કોઈ ફલાણા ભાઈ, આ ફલાણા બેન કોઈ ને કોઈ આપી જાય. હું પોતે પરચેસ કરવા ગયો નથી. એટલે તમારે જે એનો અર્થ લેવો હોય તો. બીજી વાત એ છે કે મારી 17 પેઢીમાં, 17 નહીં, હવે તો લગભગ 20 પેઢીમાં, મહાપ્રભુજીથી ઉપરની બીજી પાછી 3-4 પેઢી, ત્યાંથી લઈને મારા સુધીમાં અત્યાર સુધીમાં કોઈએ યાદ નથી કે એને કોઈ દુકાન કે ધંધો કર્યો હોય. કે ભાઈ કોઈએ તેલનો ધંધો કર્યો, કોઈ સાબુનો કર્યો હોય, કોઈએ કરિયાણાનો કર્યો હોય. કે મારી 17મી પેઢીના ફાધર એ કરિયાણાનો ધંધો કરતા હતા એવું મને મારા ઇતિહાસમાં નથી. એટલે અમારી 20 પેઢીમાં કોઈએ ધંધો કર્યો નથી. બીજી વસ્તુ કે મારી 20 પેઢીમાં કોઈએ નોકરી કરી નથી કે નોકરીમાંથી કમાયા હોય. હવે અમારી પાસે જે છે અને તેની અંદર પણ આ 20 પેઢીની અંદર અમે લોકોએ 5 વાર દેવાળું ભૂમ્યું. અમે લોકોએ 5 વખત દેવાળું ભૂમ્યું. પહેલું તો મહાપ્રભુજી ભૂમ્યું, એ પછી ગોપીનાથજીએ ભૂમ્યું, ગોસાઈજીએ ભૂમ્યું, ગિરધરજીએ ભૂમ્યું. આમ અમે લોકોએ 5 વાર દેવાળું ભૂમ્યું. હવે એ દેવાળું ફૂંક્યા પછી નોકરી કઈ નથી, ધંધો કર્યો નથી. અને હું ખાતરી આપું છું કે અમે કોઈને ત્યાં પણ લૂંટ, ચોરી કે બેઈમાની કરી નથી. હવે અમારી પાસે પૈસા આવ્યો ક્યાંથી? પણ એટલે અમારી પાસે કોઈ ફિક્સ ઇન્કમ નથી. ગિરધરજીએ કહ્યું કે આપણા ઘરમાં જે હોય તે આપી લોકો. મુકુલનાજી માથું કંઈ તમે શું કરવું? એટલે એમને ધીમે રહીને હિંમત વટોરી અને ગિરધરજીને કહ્યું પણ મોટા ભાઈ, આપણા ઘરમાં આજે આને આપવા માટે કંઈ પણ નથી. આ દેવાળાની વાત આવી ગઈ. ગિરધરજી દેવાળું ક્યાં ફૂક્યું તે? અને ગોસાઈજીનું દેવાળું ફૂંકાયું તે પેલા જે કપડાની અંદર નવનીતતાનું ઝુલાવે તે પસંદ. અને સર્વસ્વ સમર્પણ શ્રીનાથજીને, જ્યાં નાકની વાળી પણ શ્રીનાથજીએ લઈ લીધી છે. તો મોટા ભાઈ, આપણા ઘરમાં બ્રાહ્મણને આપવાને માટે કંઈ પણ નથી. ગિરધરજી છીણાય કે શું વાત કે છે? આપણા ઘરમાં એવું કોઈ દિવસ બની શકે કે વલ્લભપુરને ત્યાં કોઈ માંગવા આવે ને એને આપવાને માટે કંઈ પણ હોય નહીં? આવી વાત બોલવી નહીં. જો આપણે પેલો ખવાસ નવડાવી રહ્યો છે ને, જ્યાં કરવો લઈને વેચી આવ અને એને આપી. ત્યારે કે આપણો જે અર્થ પૈસો, એ પૈસો આપણા મનોરથોની, આપણી પાસે મન જોઈએ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ગિરધરજી પાસે આપવાનું મન. આપણે પૈસા જોઈને પછી ડિસાઈડ કરીએ છીએ કે મારે આપવું. ભેટ ધરવી પણ કેટલી ધરવી? ભેટ ધરવી તો કેટલી ધરવી? કેટલી ભેટ ધરવી? આપણે લોકો જે કંઈ પણ આપીએ છીએ, આપતી વખતે આપણે પહેલા આપણી તિજોરીમાં નજર કરીએ, પાકીટને જોઈએ, એમાં જોઈને પછી કેટલું રાખવું ને કેટલું આપવું એ ડિસાઈડ કરીને પછી આપણે આપીએ છીએ કે આટલું મારા ખાતે અને આટલું આપવાના ખાતે. જેવી રીતે ઘણા લોકો નક્કી કરે છે કે મારે મારી ઇન્કમના 10% આ કામમાં વાપરવા, એટલે બાકીના જે ટકા છે 90% એ તો મારા પોતાના. એ નક્કી કરીને પછી આપણે 10% આપીએ. પણ ભગવાન જયારે આપવાને માટે બેસે છે, હંમેશા યાદ રાખજો કે પ્રેમ અને સાચો પ્રેમી કૃષ્ણ
આ બે વસ્તુ એવી છે કે જયારે આપવાને માટે બેસે છે ત્યારે આગળ પાછળ કંઈ જોતા નથી કે હું શું આપી રહ્યો છું. અને એટલા જ માટે ભગવાનનું એક નામ એકાદશ સ્કંદની અંદર પ્રસિદ્ધ થયું, આત્મદો હરિ. એકાદશ સ્કંદની અંદર ભાગવતજીએ ભગવાનને એક બહુ મજાનું નામ આપ્યું, આત્મદો હરિ. પોતાની જાતને જે આપી દે, આનાથી વધારે કોઈ વ્યક્તિ બીજું શું આપી છે? ત્યારે ભગવાન ક્યારે પણ વિચારતા નથી કે મારે શું આપવાનું છે શું નથી આપવાનું. આપવાનું મન જોઈએ. મારે આપવું છે એ બુદ્ધિની અંદરનો નિશ્ચય, એ નિશ્ચયથી જે આપવાની ક્રિયા થાય છે એ જુદી થાય છે. અને બુદ્ધિમાં પહેલા મારે કેટલું રાખવું એનો બુદ્ધિમાં વિચાર કરી અને જે આપવાની ક્રિયા થાય છે એ ક્રિયામાં બે ક્રિયામાં ઘણો ફરક રહેલો હોય છે. એટલા જ માટે ઉપનિષદની અંદર પેલી કથા આવે છે મહર્ષિ ઉદ્દાલકની. મહર્ષિ ઉદ્દાલક એક સર્વસ્વ દાનનો યજ્ઞ કરી રહ્યા. એ દાનનું નામ હતું સર્વસ્વ દાન. સર્વસ્વ અર્પણ. પોતાનું જે કંઈ પણ છે તે એ યજ્ઞમાં બધું આપી દીધું. એમની અંદર ઋષિઓ પાસે એમની પાસે પ્રોપર્ટી કઈ, તો ઋષિઓ પાસે સંપત્તિ હતી, ગાયો, હજારોની સંખ્યામાં ગાયો હતી. એટલે ગાયોને બધું દાન આપી રહ્યા હતા. એમાંથી મહર્ષિ ઉદ્દાલકે શું કર્યું કે 5-10 ગાયો સારી જોઈ, દુધાળુ જોઈ, એમણે અલગ મૂકી દીધી. અને બાકીની જે ગાયો હતી ને એ ગાયોનું દાન ચાલુ. આ વાત જોઈને એમનો પુત્ર, એમને આ વાત ગમી નહીં કે મારા પિતા આ બહુ મોટી મિસ્ટેક કરી રહ્યા છે. જયારે બધું જ આપવું છે તો આ 5 ગાયો દૂર અલગ કેમ? મારા માટે આ દાન નથી. પણ હવે બાપને કેવું કેવી રીતે કે તમે આ ખોટું કામ કરો છો? એટલે એને જઈને પિતાજીને પ્રશ્ન પૂછ્યો, પિતાજી આપ જયારે સર્વસ્વનું દાન આપી રહ્યા છો તો મને એ જણાવો કે આપ મને કોને દાનમાં આપવાના છો? સમજી ગયા ને? જયારે દીકરાને પણ નથી રાખવાનો કે મારો દીકરો, તો પછી 5 ગાયોને મારા માટે રાખવી એ તો વાત જ નથી. મતલબ કે આપતી વખતે વિચારવાનું નથી. એટલે ભગવાન આત્મદા છે. અર્થ જે આપણા કબાટમાં પડ્યું છે ને એ આપણા મનોરથોની પૂર્તિ એ એનું કર્તવ્ય છે. તમારા મનની અંદર જે જે પણ અભિલાષાઓ થાય, જે જે પણ મનોરથો થાય, જે જે પણ તમારી કામનાઓ થાય, એ કામનાઓની, એ અભિલાષાઓની, ઈચ્છાઓની પૂર્તિ એ તમારો પૈસો તમને કરાવે. કબાટમાં કરોડ રૂપિયા પડ્યા છે એટલે એના આધાર પર તમે નક્કી કરી શકો છો કે કઈ નહીં, આપણે 10 લાખનો બંગલો લઈ લો. તમારા કબાટમાં પૈસા પડ્યા છે, કઈ નહીં, એક 15 લાખની કાર લઈ લો. ઘરવાળી આવી કે જા તો 10 તોલા સોનું ખરીદી લે. અર્થનું કર્તવ્ય છે કે મનોરથોની પૂર્તિ. ભગવાન અહીંયા અર્થ છે. મહાપ્રભુજી કહે છે કે ભગવાન જ આપણા અર્થ છે અને અર્થનું કર્તવ્ય છે તમારા મનોરથોની પૂર્તિ કરવી. એટલે તમારા મનોરથો કેવી રીતે પૂરા કરવા એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એ ચિંતા ભગવાન કરે છે અને ભગવાન પોતાનું કામ કરે છે અને કરશે. હવે મનોરથ કેવી રીતે પૂરા થાય એ તમે ભગવાન છો. આમ કહીને શ્રી હૃદયજીએ 2 વાત અહીંયા બતાવી. એક તો ઠાકોરજીની સેવાની અંદર આમાં શુદ્ધ પુષ્ટિ માર્ગનો એક આખો સિદ્ધાંત શ્રી હૃદયજીએ ઉભો કર્યો. આમ કહીને કે સૌથી પહેલી વાત તો એ કે વૈષ્ણવોએ ઠાકોરજીની સેવા મનોરથ વિના નહીં કરવી અને દરરોજ મનોરથ કરવા.
ઉત્સવ જોઈને કે અધિક માસ જોઈને જ નહીં, આપણી પ્રતિદિનની સેવાની અંદર દરરોજ કોઈ ને કોઈ મનોરથ કરો. ક્યારેક અરોગાવાનો, ક્યારેક ધરાવાનો, ક્યારેક સજાવાનો, ક્યારેક સહેનો, ક્યારેક સહેનો, પણ પોતાની પ્રતિદિનની સેવામાં કોઈ ને કોઈ મનોરથ દરરોજ અવશ્ય કરવા. જેની અંદર મનોરથ ન થાય એ સેવા કેવી? એ સેવા કેવી? ઘરના અંદર પોતાના વરને જમાડવું, બે આવ્યા છે આપણે જમાડવું જોઈએ, આ જુદી વાત છે. અને શું જમાડવું એ જુદી વાત છે. ભાઈ જમવાનું તો રોજ થાય છે, પણ નહીં, આપણે નક્કી કર્યું મારા વરને મારે દરરોજ કહીને ભાઈ નવી આઈટમ કરીને જમાડવું. આજે ઠાકોરજીને શું અરોગાવું? સવારના તમે ઉઠો એટલે પહેલો એલાર્મ તમારામાં બોલે કે આજે ઠાકોરજીને શું અરોગાવ્યું. મનમાં ઈચ્છા કરો, મનોરથ કરો, પછી એની બહુ ચિંતા નહીં કરો. ભલે એ તમારો આજનો કરેલો મનોરથ કદાચ 6 મહિને સફળ થશે તો પ્રભુ કરશે, પણ મનમાં મનોરથ કરો કે મારે આવું આપવું. આવા શ્રી ગુસાઈજીએ ઘણા મનોરથો કર્યા છે અને પ્રભુ એને પૂરા કર્યા છે. જેમ પેલો કેરીનો મનોરથ શ્રી ગુસાઈજી કરેલો દાદા ગુરવરની વાર્તામાં આવે છે. ત્યારે સૌથી પહેલા તો પુષ્ટિ માર્ગીય સેવાની અંદર જે સેવામાં મનોરથ ન થાય એ સેવા જ સેવા, બલકે જેને આપણે કહીએ કે પ્રેમમયી સેવા, પ્રેમવાળી સેવા, એટલે પ્રેમનું લક્ષણ શું? તમે ઠાકોરજીની સેવા પ્રેમથી કરો છો કે પ્રેમ વિનાની કરો છો, એનું લક્ષણ શું? કારણ કે પ્રેમ હશે ત્યાં મનોરથો થવાના જ છે. પ્રેમ હશે ત્યાં મનોરથ થવાના જ છે. તમારા વરને જો તમારે માટે પ્રેમ હશે ને તે તમને ચોક્કસ થશે. આજે તું છે ને લાલ સાડીમાં, કેમ? આજે તને લાલ વસ્ત્રમાં જોવાની મારી ઈચ્છા છે, આ એનો મનોરથ છે. આજે તને હું પીળા કપડામાં લઉં, આજે હું તને ભૂરા કપડામાં લઉં, આજે તને હું આવી લાંબી બુટ્ટી મળું, આજે હું તને નાની બુટ્ટી મળું. જુદા જુદા મનોરથ, જોવાનો પણ એક મનોરથ છે. તને હું કઈ રીતે જોઉં? તો જેની અંદર મનોરથ નહીં થાય, આજે હું તમને આ જમાડું, આજે હું તમને આ જમાડું. વેરાયટી, વિવિધતા એ પ્રેમ અને આનંદનો વિષય છે. આનંદ હંમેશા વિચિત્રતા અને વિવિધતાને સિદ્ધાંત બનેલો હોય છે. દરરોજ એક શાક ખાવું, રોજ દાળ રોટી ખાવી, ભોજન તો પેટ તો એનાથી પણ ભરાય, પણ નહીં, જયારે આનંદ જયારે હોય છે ત્યારે એની અંદર એક ઈચ્છા થઈ કે આજે આ શાક છે તો કાલે આ શાક. એક જ શાકને અમારા આપણા પુષ્ટિ માર્ગની અંદર લગભગ 52 જાતની કઢી બને છે. ઠાકોરજીને માટે 52 પ્રકારની કઢી બને છે. એટલે કઢી પણ જે ભોગ આવે તો આજે ઠાકોરજી આ કઢી અરોગે ને, આજે આ કઢી અરોગે ને, આજે આ કઢી અરોગે. કેટલીય જાતના ભાગ તમારે ત્યાં આજના જમાનાની અંદર તમે ખાલી એક જ જાત મેળવે, શું કહેવાય? પુલાવ. એ જ્યારે ખાવ ત્યારે એક જ ટેસ્ટ. અને અમારે ત્યાંનો જે પુલાવ છે ને એ દહીં પુલાવ, શ્રીખંડ પુલાવ, લીંબુ પુલાવ, માખણ પુલાવ, વઘાર પુલાવ, એમ તરે તરેના અમારે ત્યાં કેટલાય પુલાવ થાય. ઠાકોરજી પુલાવના શોખીન. ત્યારે આનંદ, એની અંદર વિવિધતા, આખા આ આનંદની વિવિધતાના આધાર પર જ વાત્સલ્યનું આખું શાસ્ત્ર, એની રચના થઈ છે. કેવળ મનની એક સાધારણ તૃપ્તિ અને એક આનંદપૂર્વકની તૃપ્તિ, એમ બેની અંદર રહેલા અંતરને કારણે વાત્સલ્યને આખું એક શાસ્ત્રની રચના થઈ. તમે દરરોજ જો અગર જો તમારા સ્વામીનાથના ચરણોમાં જઈને બેસી જાઓ ને, તમારા સ્વામીને કોઈ ટેસ્ટ નહીં આવે. દરરોજ ચરણમાં ચોક્કસ બેસવું, નમ્રતા સ્ત્રીમાં હોવી જોઈએ, પણ તમે જો દરરોજ ચરણમાં બેસી જાઓ, ક્યારેક રીસાવું ને ક્યારેક મનાવવું, આ પણ એક પ્રેમનો આનંદ છે.
किसी के मनाने में लज्जत वो पाई कि फिर रूठ जाने को जी चाहता है। तो વિવિધતા એ એનો ગુણ છે. એટલે શ્રી બ્રહ્મરાયજી કહે છે કે પ્રેમની અંદર તમારામાં મનોરથ થવાનું, દરરોજ મનોરથ. પણ એ મનોરથ ક્યારે પૂરા થશે એની ન તો બ્રહ્મરાયજી ગેરંટી આપે છે, ન હું આપું છું અને ન આપવામાં આવી છે. મનોરથો ક્યારે પૂરા થશે? બસ તમારા મનમાં મનોરથ કરો અને ક્યારે થશે એની જયારે યોગ્ય તીવ્રતા તમારામાં જયારે પ્રગટ થશે, પ્રભુ એને પૂરા કરશે. એટલે એક વાત બતાવી કે મનોરથ કરો, અને બીજી વાત બતાવી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત કે પોતાના મનોરથોની પૂર્તિ માટે ભગવાન સિવાય બીજા કોઈનો આધાર લેવો નહીં કે રાખવો નહીં. પોતાના મનોરથોની પૂર્તિને માટે એક વખત મેં મારા મનમાં મનોરથ કરેલો, એ કર્યો મેં મારા જીવનમાં 14 વર્ષની ઉંમરે. એક મનોરથ મેં મનમાં વિચાર થયો 14 વર્ષની ઉંમરે, અને ઠાકોરજી કેટલા વર્ષમાં પૂરો કરે ખબર તમને? હું જયારે 52 વર્ષનો થયો ને ત્યારે ઠાકોરજીને પૂરા કરી. મનોરથ કરવું આપણું કામ છે. આપણા મનમાં મનોરથ થાય એની પૂર્તિ ક્યારે? એ પ્રભુના હાથમાં. અને બીજી વસ્તુ એ કહી કે તમારા મનોરથોની પૂર્તિ. તો અમારા મનોરથ જયારે મનમાં થયો તો અમારા ઘણા બધા અમારા વૈષ્ણવો મને આવી ગઈ, જેથી આપ અમને આજ્ઞા કરો ને, આપ અમને આજ્ઞા કરો ને, આપનો કરેલો મનોરથ અમે પૂરો કરી આપ્યું. નવું કે તમે મારા વર થતા નથી, અને મેં નક્કી કરી દીધું વર આપે તે જ સાડી પહેરી. બીજાની આપેલી સાડી, બીજાનો આપેલો દુપટ્ટો હું પહેરવા માંગતો નથી. મારા મનોરથોને ઠાકોરજી પૂરા કરે તે રીતે જ મારે પૂરા કરવા છે. बाकी जो तुमने आज्ञा करूं कि आज मेरे ये मनोरथ है कि 56 भोग करना है, तो एक एक डिब्बा उगराए के दे जाओ, ये भी लोग डबला मांगी मांगीने भीख मारे मांगली નથી. અને એવી ભીખ માગીને જો હું ઠાકોરજીનો મનોરથ કરીશ ને તો ઠાકોરજી ઓર 4 લપડ મારી મને ત્યાંથી કાઢી દે. બધા શ્રીમંતો આવી કે સિટી વાળા કે અમારા ચંદ્રેશભાઈ મુંબઈ વાળા, બાલકૃષ્ણદાસજી મહાત્માણી જબલપુર વાળાના બધા આવીને કે મને કે આપ અમને આજ્ઞા કરો, અમે આવા બધા આપણા સેવકો બેઠા શું કામના? લોકો તમે બધા મારા સેવકો એટલા જ કામના કે ઠાકોરજીને વિનંતી કરો કે આજે મનોરથ પૂરો કરો. બાકી મારો મનોરથ એ ઠાકોરજી પૂરો કરશે. એટલે બીજે નંબરે પુષ્ટિ માર્ગના સિદ્ધાંત કે પોતાના મનોરથોની પૂર્તિ એને માટે ભગવાન સિવાય બીજા કોઈનો પણ આધાર રાખવો નહીં કે માનવું. ક્યારે દેવું કરવું નહીં, ક્યારે ઉધાર કરવું નહીં, બાજુવાળા પાસેથી માંગીને કરવું નહીં, કારણ વિના પોતાની જાતને 28 તપસ્યાની માફક ખોટું કષ્ટ આપવું નહીં. અને ભગવાન અકૃષ્ટ કર્મા છે, અને અકૃષ્ટ કર્મા બની અને આપણા મનોરથોની ભગવાન પૂર્તિ કરે, બસ એ જ મનોરથ છે. એમ બે વાત શ્રી બ્રહ્મરાયજીએ આ જગ્યાએ આપણા આ અહીંયા લાઈનો બતાવી. યદ્વા પ્રભુ સર્વ સમર્થ તતઃ સ્વયમેવ કર્તવ્યમ કરિષ્યતિ સદા એવં જ્ઞાત્વા. એ કરશે એવું ક્યારે જાણવું? આવો વિચાર ક્યારે મનમાં રાખવો? ભગવાન આપણું બધું જ કરશે એવું ક્યારે વિચારવું? બોલો તમને શું લાગે? આવો વિચાર ક્યારે કરવો? જ્યારે પણ આપણા જીવનમાં જે પણ સંજોગ આવીને ઉભા રહે ત્યારે કે કોઈ બીજા ટાઈમમાં ભગવાન જ આપણું બધું કરશે એવું ક્યારે કરવું? આપણા બધા જ મનોરથો ભગવાન પૂરા કરશે એવો વિચાર ક્યારે કરવો? એવું બુદ્ધિમાન ક્યારે જાણવું?
આમાં પણ બે વાત છે. અહીંયા સદા શબ્દની અંદર સદા મનોરથ કર્તવ્ય, એક તો દરરોજ સદાને માટે મનોરથ કરવા, અને જ્યારે જ્યારે મનોરથ તમે કરો ત્યારે ત્યારે એની પૂર્તિને માટે ભગવાન બધું કરશે, એમ એનો સદા વિચાર. આમ બે વાત શ્રી વનરાયજીએ આ જગ્યાએ સ્પષ્ટ કરી. સદા એવા જ્ઞાતવા, એવું વિચારીને પોતે સાવ નિશ્ચિંત રહેવું કે ભાઈ આપણે આ મનોરથ કર્યો છે તો હવે કેમ થશે એની બહુ ચિંતા કરવી. ગોપીજનોએ મનોરથ કર્યો. તમે લોકો જે ગોપીઓની જે વાત કહો છો અને જે પોતાની જાતને ગોપી તરીકે ખપાવો છો અને ગોપી ભાવની જે વાત કહો છો, તો ગોપીઓએ મનોરથ કર્યો. ક્યારે કર્યો? ગોપીઓએ મનોરથ ક્યારે કર્યો? કોઈ દસમા સ્કંદમાં એવી વાત આવે છે કે એમણે કોઈ મનોરથ કર્યો હોય? દસમા સ્કંદના કૃષ્ણ ચરિત્રમાં આ ગોપીઓએ કોઈ મનોરથ કર્યો હોય ભગવાનનો, એવું કોઈ તમને યાદ આવે છે? કાત્યાયની વ્રત કર્યું તો મનોરથ કર્યો હોય? તમને બધાને કાત્યાયની વ્રત મગજમાં બેસી ગયું છે, કારણ કે પુષ્ટિમાર્ગમાં આ સંસ્કાર અપાયેલા છે. પણ મનોરથ કર્યો એવું તમને યાદ છે? જે કાત્યાયની વ્રતની તમે વાત કહી રહ્યા છો ને, એનો જે મંત્ર બોલતા હતા ને એમાં જ મનોરથ છે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. આ એમનો મનોરથ છે. જેમ એક પરણવા વાળી કન્યા પતિનો મનોરથ કરી અને જિમ્નાસ્ટિકના 41 પાઠ કરે, એવી રીતે નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. ભગવાન અમારા સ્વામી થાય, ભગવાન અમારા સ્વામી થાય એટલે ભગવાન પોતે પોતાનામાં સ્વીકારે કે હું આમનો સ્વામી છું, એવું સ્વીકારે. એવો એક મનોરથ ગોપીજનોએ કર્યો. એ મનોરથની પૂર્તિ ભગવાને કેટલા વખતે કરી? કારણ કે કૃષ્ણનું મંદિર એટલું બીજી છે કે ત્યાં મનોરથોની એટલી લાંબી લિસ્ટ હોય છે. એટલે કૃષ્ણે કહી દીધું, ગોપીએ પૂછ્યું કે અમારું મનોરથ ક્યારે પૂરું થશે? ભગવાન તમારે માટે એ રાત્રિઓનું મેં રક્ષણ કરી રાખ્યું, મેં તમારું નામ નોટ કરી રાખ્યું છે. રાહ જુઓ, જેમ તમારા કેલિફોર્નિયા અંદર આવે છે ને, कृपया इंतजार कीजिए, अभी आप क्यों में, कृपया इंतजार कीजिए, अभी आप क्यों में. એવી રીતે ભગવાને પણ આ જવાબ આપ્યો, કૃપયા ઇંતજાર કીજીએ, મયમાં રંસ છપા. મેં રાત્રિઓ રાખી મૂકી છે, પણ એ ક્યારે આવશે? આવશે ત્યારે તમને ખબર પડી જશે, તમને ખબર પડી જશે. પણ તે પછીથી એ ગોપીજનોએ કોઈ પણ પ્રયત્ન કર્યો પોતાના મનોરથની પૂર્તિને માટે? પોતાની માને કહ્યું કે બાપને તું જાઉં ને, ભૈયો તો ખરા, કઈ કૃષ્ણના મનમાં આવ્યું કે નહીં જાણો તો ખરા? કોઈ ટ્રાય નહીં, કોઈ પ્રયત્ન નહીં, બસ કેવળ એક મનની અંદર મનોરથ કર્યો. અને એ મનોરથની જયારે પૂર્તિ ભગવાને જયારે કરી, એ મનોરથની જયારે પૂર્તિ ભગવાને કરી, તે વખતે એ ગોપીજનો એક ક્ષણ પણ રોકાયા વિના, એમણે આજુબાજુનો કોઈ પણ વિચાર કર્યા વિના કે શું થશે અમારું. કૃષ્ણે બોલાવ્યા છે, અમે ત્યાં જઈશું ને પાછા ઘરમાં નહીં ઘૂસવા દીધા તો
આ બધા તો આપણા મનમાં આવે છે, અને ગોપીઓના મનમાં આ તો નામનો શબ્દ આવ્યો. અમને પાછા ઘરમાં નહીં આવવા દીધા તો શું થશે? અમને ઘરમાંથી કાઢી મૂક્યા તો આપણે ક્યાં જઈશું? આપણે સ્ત્રી જાત એકલા કેવી રીતે રહેવાય? કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને તે જ ક્ષણે યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવ્રજે એવી એક પ્રવ્રજ્યા, એક સંન્યાસીની માં સર્વ કઈ ત્યાગ કરી અને કૃષ્ણના ચરણમાં એ ગોપીઓ પહોંચી. નિશ્ચિંતતા છે, ચિંતા છે. ગોપીના મનમાં અગર જો એક ચિંતાની લહેર હોતે ને તો કદાચ કૃષ્ણ છે ત્યાં એના પગ પહોંચ્યા નહીં હોત. તો નિશ્ચિંતતા મળી. આખી જે વ્યવસ્થા છે ને બધી ભગવાને ગોઠવી આપી. તમે વિચાર કરો કે એમના પતિઓએ, ભાઈઓએ, પુત્રોએ એ ગોપીઓને રોકવાની ટ્રાય કરી, પણ એ ગોપીઓ રોકાઈ નહીં, રોકી નહીં શકાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સુબોધીજીની અંદર લખવું પડ્યું કે આ બ્રજવાસીઓ આ ગોપીઓને જે રોકી રહ્યા છે કૃષ્ણ પાસે જતા, એ કેવી રીતે રોકવું છે એમનું? તો કે જાણે સમુદ્રની અંદર તોફાને ચડેલા સમુદ્રમાં વાહન આગળ ને આગળ જતું હોય તે વખતે કિનારા પર ઉભેલો વ્યક્તિ કોઈ ભાન નહીં કીધું આગળ નહીં જતી, આગળ નહીં જતી, આગળ નહીં જતી, એ રોકાય? આજે આ સમુદ્રમાં જે તોફાન ઉપડ્યું છે અને એમાં ગોપીઓનું આખું માનસરૂપી વાહન એની અંદર ભય રહ્યું છે, આ બ્રજવાસી ક્યાં રોકાય? પરંતુ અહીંયા સવાલ તો મારો એ છે કે એક બિચારી સાધારણ અબલા સ્ત્રી અને પેલા હટ્ટા કટ્ટા બ્રજવાસીઓ એક પણ બાવડું પકડીને રોકી નહીં શકી. એટલા બધા કમજોર હતા એમના વરો કે એમના બાપાઓ કે એમના ભાઈઓ કે નાના સાધારણ બહેરીને પણ રોકી નહીં શકે. લાગે ને તમને એવું? કે જયારે દોડી રહી હતી તો રોકવાની ટ્રાય કરી પણ રોકી નહીં શકાય. ભગવાને એમની બુદ્ધિ ઊંધી ફેરવી. બુદ્ધિ ઊંધી શું ફેરવી? બુદ્ધિ એમને ઊંધી એમ ફેરવી કે મોડેથી બોલવાનું તો ચાલુ રાખ્યું પણ હાથ પગ નહીં હલાય. તું જતી નહીં, હા ખબરદાર, ઘરની બહાર પગ નહીં મૂકો, અમને બિલકુલ ગમતું નથી. બધું મોડેથી આપણી તરફ આવ્યા લડેલા પછી એવી રીતે ચલો મારા છે બહુ ખતરનાક બાયો ચડાવે. તો શું સમજે મને? હું બહુ ખરાબ માણસ, મને જેવો તેવો નહીં સમજતો. પણ તમે જો આગળ ને આગળ વધતા રહો ને, આ તો ભારત સરકાર, ભારત સરકારે ચાઇનાને અમારા દેશની અમારી 1 ઇંચ ભૂમિ ઉપર પણ કોઈનું આક્રમણ હશે તો એને અમે સાંખી નહીં લઈશું. એટલે ચાઇનાએ 1 લાખ ચોરસ મીટર જમીન કબજે કરી લો, તમારે જે કરવું તે કરો. આપણે સાંખીને સમસમીને કાંઈ નહીં. એક વાર એવો પ્રસંગ પડ્યો કે કેટલાક લોકો એ લોકોએ ધમકી આપી કે જો ફલાણો વ્યક્તિ જો અમારા ગામમાં આવશે ને અમે એને જીવતા નહીં છોડીશું. એમાં વર્ષ 2 વર્ષ નીકળી ગયા. એ પછી એ વ્યક્તિ એ ગામમાં ગયો. આ તો બનેલી ઘટના કહું. એ ગામમાં ગયો ને એ જે મારી નાખવાના માણસો હતા એ લોકોને બધાને બોલાવ્યા, હું આવ્યો છું મળો. એ બધા આવ્યા. પછી કોઈ અમને તમે લોકો તો કહેતા કાલે આ અહીંયા અમારા ગામમાં આવશે તો 1 મિનિટમાં પણ અમે સાફ કરી નાખીશું. પછી मैंने साफ कर नहीं, वो तो जस्सा उतर गया, जोश उतर गया. वो पहले जोश था. એટલે જે ભગવાન પાસે ગયા એમાં જઈ શકવાની આખી વ્યવસ્થા કોને આપી? ઘરના દરવાજાને જો તાળો બંધ કરી દીધો હોતે કે ગોપીઓ બહાર કેવી રીતે નીકળતે? ઘરના દરવાજા બંધ નહીં કરે, હાથથી પકડી નહીં રોકે. ચાલો ગયા. ત્યાં ગયા પછીથી જયારે રાસ ક્રીડા પૂરી થઈ તો ભગવાને તો આરામથી આજ્ઞા કરી જાઓ તમે લોકો પાછળ બસ. હવે તમે લોકો તમારા પોતપોતાને ઘરે જાઓ.
ત્યારે વ્યાસ પંચાધ્યાયમાં કોઈ જગ્યાએ એવો શ્લોક રિપીટ થયો નથી કે ભગવાન હવે અમે જઈએ કેવી રીતે, કોઈ રાખશે અમને, અને જો નહીં રાખે તો અમે ક્યાં જઈશું, એવો ક્વેશ્ચન જ પૂછ્યો નથી. જેવી આજ્ઞા થઈ કે જાઓ અને પાછા ઘરે ગયા, પણ ભગવાને પહેલેથી વ્યવસ્થા ગોઠવી રાખી કઈ સ્વામ સ્વામ દાવાન બજાવું કસર. દરેક બ્રજવાસીઓને એવો જ અનુભવ થયો કે અમારી ઘરવાળી અમારી બાજુમાં જ સૂતી છે, એને ખબર જ ન પડી બચાવવાને કે અમારી પાસે નથી. આ બધી વ્યવસ્થા તત્વ નિશ્ચિતતા મળે એને બતાવે કે ભગવાન કઈ રીતે અર્થ છે. ભક્તોના સર્વ મનોરથો અને મનોરથોના સર્વ કાર્યોની પૂર્તિ ભગવાન જ કરતા હોય છે. પણ આપણો જે સ્વભાવ છે ને, સેલ્ફ સેન્ટ્રલાઇઝ થયેલો, એ આપણને વારે ગઈ આમ નહીં કરું શું થશે પછી, કેમ થશે પછી, આમ નહીં કરીશું તો આમ થશે તો કેમ થશે, એ ચિંતા કરવાનો કારણ વિનાનો આપણો આ છે. એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથની અંદર એક જ આજ્ઞા કરી, ચિંતા કાપી ન થાય. અહીંયા કાપી શબ્દ કોઈ પણ પ્રકાર, કોઈ પણ જાતની ચિંતા તો તમારે કરવી જ નહીં. કેમ નહીં કરવી એનું કારણ બતાવ. કેમ નહીં કરવી અમારી ચિંતા? કોઈ ચિંતા તો થાય ને આપણને. નિવેદિત આત્મા. કોણે ચિંતા નહીં કરવી? જે લોકોએ પોતાનો આત્મા ભગવાનને નિવેદન નથી કર્યો તે લોકોએ તો ચિંતા કરવી. એટલે મહાપ્રભુજીનું વાક્ય બીજી રીતે જો ઉલટાવીને વિચારો તો અનિવેદિત આત્મવિહીન તું ચિંતા કાર્યાય, અનિવેદિત આત્મવિહીન ચિંતા કાર્ય, નિવેદિત આત્મવિહીન ચિંતા કાર્ય. કેમ નહીં કરવી? કારણ નિવેદિત આત્મવિહીન જે વ્યક્તિએ પોતાનું નિવેદન ભગવાનને કર્યું છે પછી તમારે એ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. આપણે લોકો એટલા બધા દોડા છીએ કે એક મકાન કોઈને લખી આપીએ ને તે પછી પણ એની ચિંતા નહીં. અરે ભાઈ તારું મકાન તો સુધારો, ભાઈ તમે આપી સારું એ સુધારશે, લાફા મારો તો મારશે તો નહીં મારે, તમારે કેટલા ટકા. અને આ મકાન મેં આપ્યું છે, મેં આપ્યું છે માટે આપણે જયારે કોઈ રસ્તેથી ગુજરીએ ને, આ મકાન છે ને મેં મંદિરને ભેટ કર્યું જાઉં, આ મંદિર આજે વૈષ્ણવો વલ્લભપુરની સામે જે કોર્ટે ચડે છે કે આ તો અમે આપ્યું. ભાઈ તમે આપ્યું કોણ નાખે છે બાપા? અમે ક્યાં કમતો કહી ગયો છે કે અમે કમાવા જ ગયા નથી, પરંતુ આપણે આપ્યા પછીથી આપણે આપતા નથી. પણ અહીંયા નિવેદિત આત્મા શબ્દ મહાપ્રભુ આપ્યો કે જે વ્યક્તિએ પોતાનું નિવેદન ભગવાનને કર્યું, હૃદય પુરસ્સર, બુદ્ધિ પુરસ્સર, જેને પોતાની જાત તન સौंप दिया, मन सौंप दिया, अब क्या है मेरे पास पिया. જ્યારે બધી જ વસ્તુ ભગવાનને અર્પણ જ્યારે હૃદયથી કરી પછીથી એ વસ્તુ ભગવાનની થયા પછી. હવે એક તમને વાત પૂછ્યું, તમે બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીને દુકાનમાંથી લાવે, બજારમાંથી તમે કોઈ વસ્તુ ખરીદીને લાવે પછી દુકાનદાર તમારે ઘરે ચિંતા કરવા આવે છે તમે કેમ વાપરો, મરચું લઈ ગયા તમે વેડ્યું કે નાખ્યું, કેટલું ઢોળ્યું ને કેટલું શાકમાં ગયું, કેટલું દાળમાં ગયું, એનો હિસાબ માંગવા આવે છે. ફરી તમે જયારે મરચું લેવા જાઓ તો તમે જેટલું કહો એટલું તમને આપી દેશે. તો જે વસ્તુ આપી દીધી પછી એને માટેની આટલી બધી ચિંતા અને ફિકર શા માટે? પણ આપણે ખરેખર કેવા ખાતર આપીએ છીએ, આપણે આપતા નથી. એટલે મહાપ્રભુ નિવેદિત આત્મા, જો તમે તમારી જાતને ભગવાનને સોંપી દીધી તો હવે આજથી આ તમારી જાતની ચિંતા હવે કોણે કરવાની? એક નાનું બાળક જયારે સામે વાઘ આવી જાય તો માનો પાલો માથે પરોડી દે છે, તે પછી તેને કોઈ ચિંતા થતી નથી. એને એમ લાગે બસ માં આવી ગઈ ને એટલે ખલાસ, હવે બધું મારા બધા કામ પતી છે. એવી રીતે નિવેદિતાત્મવી કદાપી
એની ચિંતા પછી આ વસ્તુ ભગવાનની થઈ ગઈ, તો તમને શું ભગવાન ઉપર એવો અવિશ્વાસ છે કે ભગવાનની વસ્તુ વાપરતા નથી આવડતું? એવો અવિશ્વાસ છે? ઠાકોરજીને આપણે કોઈ વસ્તુ આપી પછી આપણને મનમાં એવું લાગે છે કે આપણે ઠાકોરજીને આપ્યું, કદાચ ઠાકોરજીને વાપરતા નહીં આવડી તો એમને વાપરતા બુદ્ધિ ઓછી હોય કે આનો ઉપયોગ કેમ કરવો, કદાચ ન આવડ્યો તો તમને એવું લાગે છે કે ઠાકોરજીને આપેલી વસ્તુને કોઈ ચોરી શકે છે? ભાઈ સાચવી નહીં શકે અને કોઈ ચોરી ગયું તો તમને એવું લાગે છે કે કૃષ્ણ બધાને નથી ચોરી જાય, પણ કૃષ્ણને ત્યાં ચોરી થઈ હોય એવો કોઈ દાખલો ક્યાંય પણ ઇતિહાસમાં સાંભળ્યો કે કૃષ્ણના ઘરમાં ચોરી થઈ હોય? આટલી મોટી દ્વારિકા અને આટલી મોટી મથુરા અને આટલા ગોકુળમાં કોઈ પણ જગ્યાએ તમે એક દાખલો પણ લાવો કે કૃષ્ણના ઘરમાં ચોરી થઈ હોય. કારણ કે કૃષ્ણથી વધારે બીજો કોઈ સજાગ વ્યક્તિ નથી. કૃષ્ણ મન અને બુદ્ધિ આ બંનેમાં છેલ્લા ટોચ પર બેઠેલું વ્યક્તિત્વ છે. એ જયારે મન આપે છે ત્યારે મનની પણ એ ટોચ ઉપર છે, અને બુદ્ધિથી જયારે વિચારે છે તો એનાથી વધારે બૌદ્ધિક આ દુનિયામાં કોઈ બીજું વ્યક્તિત્વ નથી. એને આ પ્રલયથી લઈ અને આવતા પ્રલય સુધી વિચારી શકે છે કે આવતા પ્રલય સુધી શું થવાનું. એટલે તમને એવો અવિશ્વાસ છે કે આપણે આપણી જાતને કૃષ્ણને આપી પછી જો બરાબર નહીં સાચવી શક્યા તો, અથવા તો તમને એવું લાગે છે કે આપણે કૃષ્ણને નિવેદન થઈ ગયા અને પછી કદાચ કૃષ્ણ કમજોર પડી ગયા તો આપણું ભરણ પોષણ કેવી રીતે કરશે? એ બચારા ક્યાંથી લાવશે? એવું લાગે છે? જો આવું બધું નથી લાગતું તો પછી મહાપ્રભુ કહે છે કે નિવેદિતાત્મભી ચિંતા કાપી નકાર, એટલે સદૈવમ જ્ઞાત્વા નિશ્ચિંતતામ ભજે ઇત્યર્થ. હવે શ્રી હૃદય આગળ સમજાવે છે યથા અર્થે નૈવ સર્વ સામગ્ર્યાદિકમ ભવતી, જેમ અર્થ વડે દરેક સામગ્રી વગેરે સિદ્ધ થાય છે. કોઈ પણ વસ્તુ, બંગલો બાંધવો છે, બંગલો બાંધવાને માટે બંગલાની માટેની સામગ્રી જોઈએ. કઈ કઈ જોઈએ? ઈંટ જોઈએ, સિમેન્ટ જોઈએ, પાણી જોઈએ, કોન્ક્રીટ જોઈએ, ચૂનો જોઈએ, પ્લમ્બરિંગનો સામાન જોઈએ, સુથારી સામાન જોઈએ, લાકડું જોઈએ. આ બધી સામગ્રી છે. બંગલાની આ બધી સામગ્રી છે. આ બધી સામગ્રી ભેગી કરવા માટે શેનાથી થાય છે? આપણે બજારમાં લાકડું લેવા ગયા, પૈસો જોઈએ. પ્લમ્બરિંગનો સામાન લેવા ગયા, પૈસો જોઈએ. સિમેન્ટ લેવા ગયા, પૈસો જોઈએ. મજૂર રોક્યા તો મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા જોઈએ. તો આ બધી સામગ્રી, એ દરેક સામગ્રી અર્થથી સિદ્ધ થાય છે. કોઈ પણ આપણો મનોરથ પૂર્ણ કરવો છે કે કામ કરવું છે તો એને માટેની સામગ્રી જે ભેગી કરવાનું કામ એ કોના વડે થાય છે? અર્થ વડે. તથા અત્ર પ્રભુ સ્વભોગ યોગ્ય દેહ યમુનાદિ સામગ્રી સંપાદનમ કર્તવ્યત્વેન ઉચ્યતે. તેવી જ રીતે અહીં જે અર્થ છે એ અર્થ ભગવાન જ હોવાથી, અહીં અર્થ ભગવાન જ હોવાથી ભગવાન પોતાને યોગ્ય, જ્યારે જે જીવને સેવામાં અંગીકાર કરવો છે એવો ભગવાન જ્યારે નિશ્ચય કરે છે કે આ જીવને મારે અહીં આ પેલી શ્રુતિ લાગે છે યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય, આના વચમાંનો જે ટુકડો છે ને, આ શ્રુતિમાં રહેલો એક વચમાં જે ખૂટતો જે ટુકડો છે એને શ્રી બ્રજાઈ જોડી. યમેવ વૈશ્ય વૃણુતે, જેનું આ ભગવાન વર્ણન કરે છે. વર્ણન કરે છે એટલે આ જીવને મારે મારી સેવામાં જોડવો છે, એ જીવ ભગવાનને પામે છે. આમ શ્રુતિ કહી છે. જે જીવનો ભગવાન અંગીકાર કરે છે તે જીવ ભગવાનને પામે છે. આ શ્રુતિનો અર્થ છે. આમાં વસવાઈ ટુકડો કયો છે કે જે જીવને ભગવાન વરણ કરે છે, તો વરણ કરે છે તે વખતે
એને ભગવાનની સેવામાં યોગાતી વખતે એની યોગ્યતા કોણ લાવશે? એની લાયકાત. જે વસ્તુ ભગવાનને યોગ્ય ન હોય એ વસ્તુ ભગવાનની સેવામાં તો યોજાય નહીં. ત્યારે સૌથી પહેલા યોગ્ય ભગવાને સ્વીકારી લીધું કે આ મારી સેવામાં આવો, રાઈટ આપ્યો. પણ રાઈટ આપ્યા પછી પણ લાયકાત તો જોઈએ ને. રાઈટ પછી લાયકાત તો જોઈએ. એ લાયકાત કોણ આપશે? એ ક્યાંથી આવશે? તો ભગવાન જે પ્રકારની સેવામાં જે જીવને ભગવાન યોજે છે એ સેવાને અનુકૂળ દેહ, યૌવન વગેરે જે કંઈ પણ સામગ્રી છે એનું પણ સંપાદન ભગવાન જ કરતા હોય. ભગવાનની સેવામાં યોજાય એવો દેહ અને ભગવાનની સેવામાં યોજાય તેવું યૌવન, ભગવાનની સેવાને ઉપયુક્ત યૌવન અને દેહ વગેરેની જે સામગ્રી છે એનું પણ સંપાદન ભગવાન જ કર્તવ્ય તેનું ઉચ્ચતે. એ ભગવાનનું કર્તવ્ય છે એનું સંપાદન. ભગવાન અર્થ છે તો ભગવાન ભક્તોનું શું શું કરશે? કે જે જીવને પોતાની સેવામાં અંગીકાર કરવો છે એને દેહ, યૌવન વગેરે બધું જ આપશે. આ તો એવા સ્ટેજ છે કે તમે નોકરીએ રહો એટલે ડ્રેસ પણ આપે ને પેલું પણ આપે, બધું આપે. ભાઈ હું કેવા કપડા ક્યાંથી પહેરીશ એ નોકરે વિચારવા નથી. એ તો ત્યાંથી ઓટોમેટિક યુનિફોર્મ મળી જ જવાનું. એવી જ રીતે ભગવાન જયારે તમને સેવામાં યોગે છે ત્યારે એ સેવાને યોગ્ય જે પણ વસ્તુઓ તમારી અંદર યોગ્યતા માટે જરૂરી છે એ બધી યોગ્યતાઓની પૂર્તિ પણ ભગવાન જ તમને કરી આપે. એ બધી પૂર્તિ ભગવાન કરી આપે. એક દાખલો આપું એ મજાનો. એક 90 વર્ષની ડોસી છે, કલ્પના કરજો. એક 90 વર્ષની ડોસી છે અને કૃષ્ણે આજ્ઞા આપી તું મારી રાસલીલામાં મારી સાથે રાસમાં ગરબો કર. હવે ક્વેશ્ચન ક્યાં આવ્યું? ભાઈ કૃષ્ણે વરણ તો કર્યું, તું મારા રાસમાં આવ. વરણ તો કર્યું અને જાય તો ભગવાનને પામે પણ ખરી. પણ અહીંયા સવાલ આવીને ઉભો રહે છું 90 વર્ષની. હવે આ 90 વર્ષની ઉંમરે મારે મારા ટાંટિયા નહીં ચાલે, કમરથી બેવડી વળી ગઈ છું, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, કયો ત્રિતાલ વાગી કે ચોતાલ વાગી રહ્યો કે ધ્રુપદ કે ધમાલ વાગી રહી છે એ કે સંભળાય નહીં. મારે પગ ફેરવવા કેવી રીતે અને મારે કૃષ્ણની સાથે રાસમાં ગોળ ગોળ ફરવું કેવી રીતે? બોલો આ ચિંતા થાય કે નહીં થાય? તો એને બજાય કે ચિંતા નહીં કરે. જે ભગવાન તમને રાસમાં આવવાની આજ્ઞા આપે છે એ ભગવાન તારા ટાંટિયા સીધા કરશે, તારી આંખે સલામત કરશે, તને કાન પણ આપશે, તને નવું શરીર આપશે અને ઘરડીમાંથી તને જુવાન બનાવી દેશે. અને તું બહુ આનંદથી ઉછળી કૃષ્ણની સાથે નાચી શકશે. ફક્ત કૃષ્ણ એટલું કહેવાનું, આ બધું કામ કોણ કરશે? ભગવાન કરશે. તું તો ફક્ત રાસમાં જવાની તૈયારી કર. જો જીવ કાચમાં પોતાનું મોઢું જોવા જાય તો ક્યારેય પણ એ કૃષ્ણની રાસમાં એ પ્રવેશી શકતો નથી. આ જ અર્થની અંદર એક કાજળની એક આંખમાં કાજળ આંજેલું ગોપી બીજામાં આંજ્યા વિના ચાલી ગઈ. જો કાચમાં મોઢું જોવા ગઈ હોતે તેને દેખાય કરીને જાઓ હું કેવી દેખાઈશ. તમે કલ્પના કરો કે તમે એક આંખે કાજળ આમ અણી ખેંચી અને બજારમાં તો નીકળો, જો તમારી કેવી દશા થાય. ત્યારે આ જેટલા પણ કાર્યો છે ને એ કાર્યોનું સંપાદન ભગવાન કરશે. મનોરથ કરે ખૂબ જાય, મનોરથ કરે ખૂબ જાય. ભલે લૌકિક રીતે સહી, ભલે એની લોભ ભાવનાથી સહી, પણ મનોરથ કરે ખૂબ જાય. એનું સંપાદન કોણે કર્યું? કુબજાએ મનોરથ કર્યો. ઓહો, આવો કોઈ મજાનો છોકરો
મળી જાય તો કેવું સરસ. અને ભગવાને તાત્કાલિક એની દોડી પકડી અને એને એવી સીધી કરી નાખી કે આખા મથુરાની અંદર એની બરોબરીની અંદર કોઈ સુંદર સ્ત્રી નહીં હોય. એટલે સર્વ સામગ્ર્યાધિકમ સ્વભાવ યોગ્ય દેહ યૌવનાદિ સામગ્રી સંપાદનમ કર્તવ્યત્વેન ઉચ્યતે તત્ સ્વયમેવ કરી શકે. એ ભગવાન પોતે જ કરશે. યતઃ સર્વપદેન ભક્તાનામ સર્વેષામ સમ્યક અર્થસ્યૈવ. અહીંયા જે સર્વ સમર્થ છે ભગવાન, જે સર્વ છે, ભગવાનનું નામ અહીંયા મૂક્યું છે સર્વ. અને એ સર્વ કેવા છે? એ સર્વ કેવા છે? સમર્થ છે. હવે આમાં પણ એક બીજી વસ્તુ જોવાની છે કે સર્વ ભગવાન કયા? સર્વ ભગવાન કયા? હૃદયમાં ભાવ રૂપે પોષાયેલા, હૃદયમાં ભાવ રૂપે પોષાયેલા અને મજબૂત બનેલા ભગવાન એ સર્વ છે. આંખની સામે રહેલો કૃષ્ણ નહીં. અહીંયા તો વિષય છે આપણા હૃદયની અંદર જે ભાવ રૂપીને ભગવાન જે પ્રગટ થાય છે એ આપણો ભાવ અને ભાવરૂપ ભગવાન એ સમર્થ છે. એ આપણો ભાવ જ આપણને આપણા દેહ અને યૌવન દરેકની અંદર એક પ્રકારનું પરિવર્તન ઉત્પન્ન કરે છે. સૈવ એ ભાવ જ ફક્ત તમારા હૃદયમાં ભગવાન માટેનો, ભગવાન પ્રત્યેનો એક જે વિશિષ્ટ ભાવ છે એ ભાવને હૃદયમાં રાખો. કઈ તો યાદ રાખજો કે આ ભાવ એનું પ્રદર્શન નહીં કરતા, ભાવનું પ્રદર્શન નહીં કરતા, નહીં તો ભાવનો ભવાડો થઈ ગયો. ભાવનું પ્રદર્શન કરશો તો ભાવનો ભવાડો થઈ ગયો. હૃદયનો ભાવ ક્યારેય પણ પ્રદર્શન કરવા યોગ્ય નથી હોતો. એની ચિંતા નહીં કરો, કોઈ જાણી જશે તો એ બાકી ભગવાન પૂછે, પણ તમે એનું પ્રદર્શન કરવા નહીં જાઓ. કારણ કે આપણે જયારે કોઈ પણ વસ્તુનું પ્રદર્શન કરીએ છીએ ત્યારે આપણી બુદ્ધિનું સેન્ટર એ ભાવમાંથી ખસી અને સામેવાળી વ્યક્તિ બની જાય છે. અને એ ભાવનું સેન્ટર જે ખસેલું સેન્ટર એ આપણા ભાવને દ્રઢ થવા દેતું નથી. એટલે અહીંયા શ્રી કૃષ્ણ કે સૈવ એ ભાવરૂપ ભગવાન જ સમર્થ છે. તમારા હૃદયમાં રહેલો ભગવાન માટેનો જે વિશિષ્ટ, જેની ચર્ચા અહીંયા કરવાની ના કહી રહ્યા છે, જે ભાવની, એ વિશિષ્ટ ભાવ જ અહીંયા સમર્થ છે. અને એ ભાવ જ બધું જ કાર્ય તમારું સિદ્ધ કરશે. અયમેવ અર્થ રસાબ્દી સુધાકર શ્રીમદ પ્રભુચરણૈ રસ સર્વસ્વે નિર્ણિત. આ જ વાત શ્રી ગુસાઈજી પ્રભુચરણે શૃંગાર રસ મંડળના રસ સર્વસ્વની અંદર આની ચર્ચા કરી છે. આ ચીરહરણ લીલાનો આખો પ્રસંગ છે. આ ચીરહરણ લીલાનો આખો પ્રસંગ છે. અને ચીરહરણ લીલાની અંદર જયારે આ જે તમે જે કાત્યાયની વ્રતની વાત કહી ને, એ વ્રત કરનારી ગોપીઓ કેટલા વર્ષની હતી ખબર છે? આ ગોળો કરનારી, અત્યારની જે ગોળો કરે છે નાની કીકીઓ, ચાંકીઓ, આટલી નાની હોય, બચારીને ખબર જ નહીં કે ઘર શું ને ઘર શું, અને એ પાછી ગોળો કરતી હોય. પણ એ ગોળો કરે કે મારો ગોળ સારો મળે, પણ જો એનો વર્ગ એની સામે બેહાડી દો તો ચપ્પડ મળે. આ જે ગોપીઓ જે આ કાત્યાયની વ્રત કરી રહી હતી ને, એ કાત્યાયની વ્રત કરનારી ગોપીઓની ઉંમર 5 વર્ષની. એમની ઉંમર 5 વર્ષની.
અને તે વખતે ભગવાનની ઉંમર પણ લગભગ આટલી 5 વર્ષની જ હતી. 5 થી ઉપર 6 વર્ષની હતી, એનાથી વધારે નહીં. કારણ કે કૌમારનું જે હતું પ્રજે એ આવી ગયું. અને 1 થી 5 વર્ષની ઉંમરે કુમાર કહેવાય છે. તે પછી પૌવન દવાઈ કહેવાય છે. તો જ્યારે રાસમાં ભગવાને ઉપક્રમ કર્યો, ભગવાને જયારે રાસ ક્રીડા કરી તે વખતે ભગવાનની ઉંમર કેટલી? 9. 7 વર્ષની ઉંમરમાં ગોવર્ધન લીલા અને 9 વર્ષની ઉંમરમાં રાસ ક્રીડા. ભગવાનની ઉંમર 9 વર્ષની. તો હવે કલ્પના કરો, એના કરતા નાની આ ગોપી તો તે વખતે રાસમાં કેવી હશે? કેટલા ઉંમરની હશે? 7 કે 8 વર્ષ. બરાબર. તો હવે આ 7 અને 8 વર્ષની ગોપી, એના મનમાં વળી રસ ને પતિ ને પુરુષ ને કામ ને આ બધી વાતો એના મનમાં આવે ક્યાં? અને જે ચર્ચાઓ ભાગવતજીની અંદર કરવામાં આવી, બાહુ પ્રસાર પરિલંબ કરાર કોરું વગેરે શબ્દોથી, તો આ બધી જે ક્રિયાઓ આ ગોપીઓ સાથે થઈ કેવી રીતે શકે? તો તે વખતે શ્રી ગોસાઈજીએ એક એ કુમારિકા ગોપીજનોનું એક સ્વરૂપ પોતાની આંખની સામે લઈ અને શૃંગાર રસમંડલમાં એક સુંદર વાત લખી. એ સખીઓ એકબીજાની આપસમાં વાતો કરી રહી. ભગવાને જયારે એમના ચીર હરી લીધા, માગ્યા અને પછી પાછા એમના આત્મા ઉપર પડેલા, એમની બુદ્ધિ ઉપર પડેલા જે ચીર હતા એ તો ભગવાને હરી લીધા. ન્યાયશાસ્ત્રની અંદર એક પ્રાર્થના આવે છે, મંગલાચર્ય ગ્રંથનું. એની અંદર કહે છે કે નૂતન જલધર રૂચે ગોપ વધૂટી દુકુલ ચૌડાય. નૂતન જલધર રૂચે ગોપ વધૂટી દુકુલ ચૌડાય તસ્મૈ કૃષ્ણાય નમઃ સંસારમયી રૂહસ્ય પીયાય. પેલા ન્યાયશાસ્ત્રકાર કહે છે નૂતન જલધર રૂચે ગોપ વધૂટી દુકુલ ચૌડાય. ગોપ વધૂટી, ગોપ એટલે ગો એટલે બુદ્ધિ, ગો એટલે બુદ્ધિ. અને બુદ્ધિ ગો ને પાતી રક્ષતી, જે ગાયની રક્ષા કરે એ ગોપ. તો બુદ્ધિની રક્ષા કરનાર કોણ? બુદ્ધિને સાચવીને એને ક્યાંક ખોટું લાગે કે કામ ન જાય. પુરંજન આખ્યાનની અંદર પ્રમોદોત્તમા એ બુદ્ધિ છે અને પુરંજન એ જીવાત્મા છે. એટલે ગોપ એટલે જીવાત્મા, ગોપ એટલે જીવાત્મા. અને એની પત્ની, તો જીવાત્માની પત્ની કોણ? હમણાં શું કહી દઉં તમને. ગોપ વધૂટી, વધૂટી કોણ કે બુદ્ધિ. એ બુદ્ધિના ઉપર ચડેલા દુકુલ. ભગવાને શું કારણ કર્યું? ગોપીઓના ઉપરના જે વસ્ત્રો હતા શરીર માટેના, એ શરીર ઉપરના જે વસ્ત્રો જે એમને ઉતારીને કિનારા પર મૂકેલા હતા નાવાને માટે, એને ભગવાન હરી ગયા ને. ગોપ વધૂટી દુકુલ ચૌડાય. ગોપીઓના દુકુલને ભગવાને ચોરનારા. દુકુલ એટલે એના બે અર્થ થાય છે. દુકુલ એટલે કુલ એટલે સમૂહ અને દુ એટલે પાપ. દુકુલનો એક અર્થ થાય છે વસ્ત્ર અને બીજો અર્થ થાય છે પાપોનો સમૂહ. બુદ્ધિના ઉપર ચડેલા પાપોના સમૂહને હરનારા. નૂતન જલધર રૂચે ગોપ વધૂટી દુકુલ ચૌડાય તસ્મૈ કૃષ્ણાય નમઃ. એવા કૃષ્ણને નમસ્કાર. તો ભગવાને સૌથી પહેલા જે ગોપીઓના જે વસ્ત્રો જે લઈ લીધા, હરી લીધા, એમાં હર્યું શું? એમના બુદ્ધિના ઉપર ચડેલા જેટલા પણ વિકારો હતા રસ વિરુદ્ધના, સૌથી પહેલો તો
એમની બુદ્ધિ પર ચડેલો એક વિકાર કે અમે ફલાણા બાપની દીકરી, અમે ફલાણા બાપની દીકરી, સ્ત્રી ભાવ. પણ અહીંયા સ્ત્રી ભાવ કયો છે એ બતાવી દઉં. અમે આખરે તો ભાઈ સ્ત્રીઓ છીએ. તો સૌથી પહેલો સ્ત્રી ભાવ નહીં, એના પણ પહેલા સૌથી પહેલો ભાવ અમે જીવાત્મા છીએ. સૌથી પહેલો ભાવ અમે જીવાત્મા છીએ. એના ઉપર આ એક ભાવ, પોતાની જાતને જીવાત્મા માનવું, બલકે પોતાની જાતને કંઈક માનવું એ જ આપણી મિસ્ટેક છે. હું કોણ છું એને જાણનારો ભગવાન છે. હું નથી જાણતો હું. બીજે નંબરે પોતાની જાતને જીવ માનવું, આ એક પાપ છે, આ એક દોષ છે. હું એક જીવ છું. જીવ છે તો એને મુક્ત થવાનો, મોક્ષનો અધિકાર છે. એટલે એને અધિકાર છે તો એની મોક્ષ તરફ એની પ્રવૃત્તિ છે. આપણી જે મોક્ષ તરફની જે મુક્તિ મેળવવા માટેની જે આપણી પ્રવૃત્તિ થાય છે એ હું જીવ છું એ જ્ઞાન આપણને કરાવે છે. એના પછીથી બીજે નંબરે હું એક મનુષ્ય છું. આ બીજું જ્ઞાન. આપણી બુદ્ધિ પર ચડેલા આટલા અજ્ઞાનો છે, આટલા પાપો છે, આટલા દોષ છે. બીજે નંબરે દોષ કયો છે? હું મનુષ્ય છું. આપણને બધા અત્યારે પૂરો તમે કોણ છો? ઠાકોરજીની સેવામાં આપણને જે વ્યવહારથી નડે છે એ કયા જ્ઞાનથી નડે છે? જીવ જ્ઞાનથી નહીં. તમને જે ઠાકોરની સેવામાં જે વ્યવહાર નડે છે એ આગળ આપણે જવાબ તો આપવો પડે ને. પૂછે તો આપણે કઈ કહેવું તો પડે ને. આપણે ન બોલીએ કેમ ચાલે? આપણો વ્યવહાર નથી. કારણ કે વ્યવહાર જેને તમે કહો છો એ વ્યવહાર તમારા મનુષ્ય જ્ઞાનથી ઉત્પન્ન થાય છે. એક મનુષ્ય તરીકે સભ્યતા અને વ્યવહાર, ભાઈ મારે કપડા પહેરવા કેમ પહેરવા જોઈએ? જે વાત તમારા મનમાં આવે છે એ વાત કૂતરા બિલાડાના મનમાં કેમ નથી આવતી? એનો વિચાર કર્યો? કોઈ દિવસે કૂતરી એમ વિચાર કર્યો કે મને જરૂર પહેરો? કોઈ કૂતરો એના શેઠને કહેવા ગયો કે ના હું તો નાગો નહીં જાઉં? ત્યારે આપણામાં જે સભ્યતા, આ જે સભ્યતા જેને કહે છે ભાઈ થોડું સભ્યતાથી આપણે ઘણી વાર બીજા સભ્ય ડ્રેસ પહેરો, સભ્યતાથી બોલો, સભ્યતાથી ચાલો, સભ્યતાથી વ્યવહાર કરો, સભ્યતાથી જુઓ. આ સભ્યતા આવી ક્યાંથી? આ જે સભ્યતા અને વ્યવહાર એ જે આપણામાં જે ઉત્પન્ન થાય છે એ આપણા મનુષ્ય જ્ઞાનથી. હું મનુષ્ય છું તો આ બધું મને લાગે છે. હવે તો તમને એક બે ઘડી માટે ધારો કે હું કોઈ મનોવૈજ્ઞાનિક ડોક્ટરને બોલાવું અને તમને હિપ્નોટાઇઝ કરી અને તમને ફીલ કરાય કે તમે બિલાડા છો, તમે બિલાડા છો. એ જો તમને હિપ્નોટાઇઝ કરી નાખ્યા તો ખરેખર સાચું માનજો કે તમને પછી કપડા પહેરવાની જરૂર નહીં લાગે. આ મનુષ્યનું જ્ઞાન જ તમને સભ્યતા અને વ્યવહારમાં તમને પ્રેરે. એટલે આ બીજે નંબરે હું મનુષ્ય છું એ જ્ઞાન, એ પણ આપણી બુદ્ધિમાં રહેલો એક દોષ છે. ત્રીજે નંબરે હું સ્ત્રી છું. હું સ્ત્રી છું. આ સ્ત્રી તરીકેની જે પણ આપણી મર્યાદાઓ એ સ્ત્રી જ્ઞાનને કારણે જ ઉત્પન્ન થાય છે. જેટલી પણ આપણી મર્યાદાઓ છે એ સ્ત્રી જ્ઞાનને કારણે ઉત્પન્ન થાય છે. આ ત્રીજું.
આવી રીતે આપણી બુદ્ધિ ઉપર જેટલા જેટલા પણ પડેલા જે બુદ્ધિના જે દોષો છે એ દોષો જ આપણને કૃષ્ણની પાસે જતા આપણને રોકે છે. આ દોષો જ આપણને કૃષ્ણની પાસે જતા રોકે છે. એટલે ભગવાને સૌથી પહેલા શું કામ કર્યું? એ ગોપીઓની બુદ્ધિમાં પડેલા આવા જેટલા પણ રસ વિરોધી દોષો છે એ દરેક દોષોને ભગવાને હરી લીધું. કારણ કે રસ અને આનંદ એ મનુષ્ય શરીર, સ્ત્રી શરીર કે કોઈ જીવાત્માની અંદર પ્રગટ થતું નથી. આપણે ગીતાજીના વાંચ્યા પછીથી અને મહાપ્રભુજીને સમજવામાં જરૂરિયાત એવી પડે છે કે આપણે ભગવાનના અંશ છીએ. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આપણે ભગવાનના અંશ છીએ. હવે બોલો તમે કયા અંશ એટલે શું? તમે ભગવાનનો કયો અંશ છો? તમે કયો અંશ છો? મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ત્યારે આપણે માનીએ કે હું ભગવાનનો એટલા માટે ભાઈ હું પણ એક ચેતન છું, હું કે જળ નથી. જળ નથી, ચેતન છું. એટલે ચેતન એટલે ભગવાનના તમે ચિત્ત અંશ થાય. અને ચિત્તનો અર્થ થાય કેવળ અનુભવ કરવો. ચિત્ત સંજ્ઞા. તમે ભગવાનના ચેતન અંશ. આવું જે તમે માનો છો માટે જ તમને સુખ અને દુઃખ આ બંને લાગે છે. કારણ કે અનુભવ તો સુખનો પણ છે અને દુઃખનો પણ. કોઈ વ્યક્તિએ વિચાર્યું કે હું આની પત્ની છું, પણ કોની પત્ની છું? તો એમાં કોઈ મુફલીસ પણ હોઈ શકે છે, કોઈ રાજા પણ હોઈ શકે છે. પત્ની બનવાથી એ સુખ મળી જાય છે કે દુઃખ જ મળે છે એવું નથી. ત્યારે તમે કરો કોના અંશ છો? આની સ્પષ્ટતા કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ લખ્યો અને એમાં શ્રી મહાપ્રભુજીએ લખ્યું કે પુષ્ટિન્દુ કાયેન રચિતા. પહેલા તમે નક્કી કરો કે તમે પુષ્ટિ જીવ છો કે નહીં. તમે કયા જીવ છો? મર્યાદા જીવ છો, પ્રવાહી જીવ છો કે પુષ્ટિ જીવ છો? પહેલા એ નક્કી કરી નાખો. તમારી નાગરિકતા કઈ? ઇન્ડિયન, અમેરિકન, કેનેડિયન, આફ્રિકન, અરેબિયન? તમે ક્યાંના નાગરિક? તમે પુષ્ટિ જીવ છો, મર્યાદા જીવ છો કે પ્રવાહી જીવ છો? તો તમે લોકો કયા જીવ માનો તમારી જાતને? તમે જીવ કયા છો? આજને દિવસે ભલે તમારામાં પુષ્ટિ ભાવ હોય કે ન હોય, ઓછો હોય કે વધારે હોય, પણ તમને અંદરથી શું ફીલ થાય છે? કદાચ આપણે અંદરની ફિલિંગ શું છે? તમને ડાઉટ છે કે કદાચ થોડા ભાવ હશે કે કેમ? એવો ડાઉટ થાય છે? ભાઈ જે પણ હોય તે, શું તો આનો જ દીકરો, એવી છે અંદરથી જે ફિલિંગ્સ થાય. કાયદો બીજા ત્રીજા વ્યક્તિઓનું કહેવું એક જુદી વાત છે કે તમે આના દીકરા છો, તમે ફલાણા ભાઈની સંતાન છો. એ લોકોના કહેવાથી, કાયદાના કહેવાથી કે બીજાઓના કહેવાથી તમે માનો છો, એ જુદી વાત છે. હું જે સવાલ પૂછું છું કે તમારી ફિલિંગ શું કહે છે? તમે આના દીકરા છો કે નથી? એવી રીતે તમે આજને દિવસે તમે પુષ્ટિ જીવ છો, મર્યાદા જીવ છો કે પ્રવાહી જીવ છો? તમે અગર જો પુષ્ટિ જીવ છો, અગર જો તમે એવું માનો છો
તો પછી મહાપ્રભુજીને પૂછ્યો કે આ પુષ્ટિજીવો આવ્યા ક્યાંથી, એનું મૂળ જન્મસ્થાન ક્યાં? પછી મહાપ્રભુજી લખે છે કે પુષ્ટિન્દુકાય રચિતા, ભગવાને પુષ્ટિ સૃષ્ટિ પોતાના આનંદમય શ્રી વિગ્રહમાંથી એની રચના કરી છે. એટલે તમે આનંદના એક ટુકડા છો. તમે ટુકડા છો પણ એક આનંદના એક ટુકડા છો. તમે આનંદના એક ટુકડા છો. અને એટલે આનંદને પ્રાપ્ત કરવું એ તમારો પોતાનો નિજ અધિકાર ભગવાને તે દિવસે તમને આપી દીધો. એટલે તમે આનંદના ટુકડા છો, આનંદના તમે અંશ છો, તમે આનંદ છો. આ જાણકારી આપણા દરેક પુષ્ટિ માર્ગીઓની અંદર હોવી આવશ્યક. હું આનંદ છું અને આનંદમાંથી આવ્યો છું. આ જે જાણકારી આપણામાં છે ને, એ જાણકારી આપણને આગળ લઈ જઈ શકે. અને જ્યાં સુધી તમે આ વસ્તુનો સ્વીકાર કરતા નથી કે હું ગમે તેવો છું, આપણે જે કીર્તનમાં બોલીએ છીએ પણ એનો ભાવ આપણે સમજ્યા નથી. આપણે કીર્તનમાં તો હંમેશા કારણ વિનાની મોડું મીઠું લટકાવી દિવસ બીજાનું ડાચું કરી અને આપણે દિલતા પ્રગટ કરીએ છીએ. ભલે ભલે બોલે તો તેરે, ભાઈ ભલે ને બોલે વાત છોડો, પણ તેરે નો મતલબ શું? તેરે અમે જેવા છીએ તેવા, ભલે બોલે તો તેરે, એટલે તેરે એટલે કોના? તમે જેના તરફ આંગળી ચીરી અને હું તારો છું. તમે જે બ્રહ્મસંબંધ દીક્ષા લીધી અને તે વખતે જે બ્રહ્મસંબંધ મંત્રમાં બોલ્યા કે હે કૃષ્ણ હું તારો છું, એ તારો એ કોણ છે? એ અગર જો તમે જો જાણકારી નહીં રાખો અને એને જો નહીં મેળવો તો તમને આ સંપ્રદાયમાંથી જે પ્રાપ્ત કરવાનું છે તે થશે નહીં. એટલે પહેલા જાણી લો કે તમે જે પણ છો, તમે આસ્તિક છો, તમે નાસ્તિક છો, તમે ભાવવાળા છો, તમે ઓછા ભાવવાળા છો, તમે સેવા કરો છો, સેવા નથી કરતા, તમે પાઠ કરો છો, પાઠ નથી કરતા, તમારું ઠાકોરજીમાં મન લાગે છે, નથી લાગતું. આ બધા સેકન્ડ છે. ફર્સ્ટ વસ્તુ એ છે કે તમે જે પણ છો, પણ છો તમે એના. અગર જો એના છો તો તમે આનંદના અંશ છો, તમે આનંદના ટુકડા છો અને તમે આનંદના સાગરમાંથી તમે કાઢેલા છો. તો આવતીકાલે એ આનંદ તમારામાં, આજે તમે બૂંદ છો, એ બૂંદની અંદર જો ઈશ્વર ધારે તો આખો આનંદનો સાગર એમાં લહેરાવી શકે છે. ત્યારે ભગવાને સૌથી પહેલા બુદ્ધિ પર ચડેલા જે આ દોષો હતા, રસમાં જે બાધક, એ રસમાં બાધક દોષોને ભગવાને હરી અને હરી લીધા. તે પછીથી કર્યું શું? પછી ગોપીઓ જયારે માર્યું, અંબર દેહો મુરારી, અમારો અંબર દેહો મુરારી, तुम कदम पर चढ़कर बैठे, हम जल मांझ उघाड़ी. આ જળમાં, આ સંસારમાં અમે તો ઉઘાડા જ છીએ, પણ અંબર દેવો, એ કપડા અમને આપો, એ જે માંગણી અને ભગવાને આપ્યા, એ બંને ક્રિયાની અંદર ભગવાને આપ્યું છે. એક વાત યાદ રાખજો કે ભગવાન ક્યારેય પણ ન લૌકિક, પ્રભુ કૃષ્ણ એ વાક્ય અહીંયા પણ લાગે છે કે ભગવાન ક્યારેય પણ લૌકિક આપતા નથી. સમજી ગયા? ભગવાન ક્યારેય પણ જીવને, ભક્તને લૌકિક આપતા નથી. લૌકિક કપડા નથી આપતા, લૌકિક પૈસા નથી આપતા, લૌકિક ઘર નથી આપતા અને લૌકિક સંબંધીઓ નથી આપતા. ભગવાન પોતાના હાથે ક્યારેય પણ લૌકિક આપતા નથી. એટલા જ માટે આજના દિવસે આપણે આ સંપ્રદાયમાં પણ એક પદ્ધતિ જોઈએ છે કે મહારાજ શ્રી વલ્લભપુરના બાળકો વૈષ્ણવને આપે તો શું આપે? હાથમાં શું આપે? બીડું. એટલે બીડું એટલે પાનવાળાનો ઓર્ડર આપી આવ્યો 100 પાન તૈયાર રાખે. તો કે આજની દિવસે એવું જોવા મળે છે
કે વૈષ્ણવ ખાલી બીડી જ જોઈએ, ઠાકોરજીને ધરેલી છે કે નહીં. એક જગ્યાએ મેં જોયું કે લગભગ 3000 વૈષ્ણવોને રોજની બીડી મળે. મેં જેને પૂછ્યું તમારા ઠાકોરજી કેટલા પાર્લરો છે? ખ્યાલ આજે બધાને ચર્ચા કરવા જેવી નથી, પરંતુ તમારે બધા મનમાં સમજવા જેવું છે. બીડું, અને બીડું એટલે ઠાકોરજીનું પ્રસાદી બીડું. ઠાકોરજીનું પ્રસાદી બીડું આપવામાં આવે છે. વલ્લભપુરના શ્રી વલ્લભ તરફે વૈષ્ણવોને ક્યારેય પણ લૌકિક અપાતું નથી. એને ક્યારે પણ અપાય, જે પણ આપવું એને અલૌકિક આપે. કૃષ્ણ ક્યારેય પણ લૌકિક આપતા નથી. તો આ લૌકિક આપ્યું, વસ્ત્ર આપ્યા, આમ જો જોવા જાવ તો લૌકિક છે, પણ નહીં, એ લૌકિક નથી. ભગવાને વસ્ત્રના બદલામાં, વસ્ત્રના નિમિત્તથી એક વિશિષ્ટ ભાવ એ ગોપીઓને આપ્યો. અથવા તો એમ કહેવા દો કે આ ચિરણ લીલામાં ઓઢણી ઉડાવી. એ કુમારિકાઓને ભગવાને ઓઢણી ઓઢાવી. ઓઢણી ઓઢાવવાનું એટલે આપણે જયારે કન્યાનું નક્કી કરીએ તે પછી કે ઓઢણી ઓઢાવે તે શા માટે? ઓઢણી ઓઢાવવાનો મતલબ શું, શા માટે? એને ઓઢણી ઓઢાવી. ઓઢણી કોણ ઓઢાવે? છોકરીનો બાપ ઉડાવે, છોકરીની માં ઉડાવે, કોણ ઉડાવે ઓઢણી? ઉડાવે કોણ? સાસરા પક્ષ વાળા, બીજો કોઈ ઉડાવે? હવે અહીંયા નંદરી જશોદાજી લાવવા કે સાસરા પક્ષ નહીં જતા. ઓઢણી ઓઢાવીને એ સ્ત્રીની અંદર એક ભાવ જાગૃત કરવામાં આવે છે કે તું એંગેજ. એને ઓઢણી ઓઢાવી અને ભાવ આપવામાં આવે છે કે તું એંગેજ થઈ ગઈ. હવે તારે બીજા કોઈને શોધવાની કે બીજા કોઈના તરફ આંખ ઉઠાવવાની તારે હવે જરૂર નથી. તું એંગેજ થઈ ગઈ. આ ભાવ, હું આવી થઈ. આ જે ભાવ છે ને, એ ભગવાને ભાવનું દાન અહીંયા ગોપીજનોને કર્યું. અને ભગવાન જયારે ભાવનું દાન કરે છે ત્યારે એ ભાવ જ, અહીંયા હું કહી દઉં ને કે આ ભાવ જ આપણા હૃદયમાં રહેલો ભાવ જ આપણા બધા જ અર્થરૂપ છે અને એ જ બધું કાર્ય કરે છે. ત્યારે ભગવાને ઓઢણી ઓઢાવી એ કુમારિકાઓને વિચારા એવો, ચિંતા થઈ કે ભાઈ ભગવાને મને તો પત્ની બનાવીને કહી દીધું કે આપણું મુહૂર્ત છે લગ્ન, 2 વર્ષ પછી શરદ પૂનમ આવશે ત્યારે આપણે કોણ નવાના છીએ, અને તે દિવસે તારે સાસરે આવી જવાનું. તેની વિચાર કે હું તો નાની વિચારીને કરીશું. ત્યારે શ્રી ગુસાઈજી એ ગોપીજનોના આપસની ચર્ચાના વિષયોને જણાવી રહ્યા છે. વિનૈવ સમયક્રમં સખી યદા તદા યદાસી અતિસ્ફુટમ નવલ યૌવનમ ત્રિદશ મોહન મોહિની મોહિની મોહન. બંને સખીઓ આપસમાં એકબીજાને જોઈ કૃષ્ણે એમને વસ્ત્ર આપ્યા અને એ આપેલા વસ્ત્રો જ્યારે ગોપીઓએ પહેર્યા અને પહેરતાની સાથે એમનામાં જે એક ચેન્જ, એક પરિવર્તન જે ઉત્પન્ન થયું, બંને એકબીજાને જોયા અને હવે તું પેલી છે, ઓળખાતી નથી. જો કે તારું નાક મોડું બધું એનું એ છે, તું ઓળખાતી નથી. પેલી કહી તું પણ નથી ઓળખાઈ ગઈ, તું પણ સાવ બદલાઈ ગઈ. હમણાં 5 મિનિટ પહેલા કેવી હતી અને 5 મિનિટ પછી તું આ કેવી થઈ ગઈ. એકદમ સુંદર સૌષ્ઠવ વાળો દેહ અને એની અંદર નવ ખીલેલું સુંદર યૌવન. એટલે કે આ આપણે લોકોમાં આટલો ચેન્જ આવ્યો કેવી રીતે? આવું સુંદર શરીર, આવું સુંદર ગઠેલું, કોઈ પણ જગ્યાએ કે કોઈ ક્ષતિ નીકાળી શકે તેવું નહીં, તેવું આવું સુંદર રૂપ વાળું અલૌકિક અને જ્યોતિ સ્વરૂપનું આ આપણું યૌવન કેવી રીતે બની ગયું?
અને તે પણ કેવું પાછું? કેવળ સ્ત્રી ભાવમાં પરિવર્તિત નહીં, ત્રિદશ મોહિની મોહન. ત્રિદશ એટલે દેવતાઓ સ્વર, દેવતાઓની જે મોહિની શક્તિ કે જેનાથી દેવતાઓ બીજા આખા વિશ્વને દરેક જીવોને મોહમાં નાખે છે. એ દેવતાઓની મોહિનીની શક્તિને પણ મોહમાં નાખનાર એવું સુંદર આપણું આ રૂપ બની ગયું. આ કેવી રીતે બન્યું? વિચારવા લાગે અહીંયા શું ચાલુ થયું? એટલે કેટલાકે આવીને ગોપીઓને કહ્યું છે કે નક્કી તમે આ વ્રત કર્યું ને, હવે બોલો તમારે આવું જોયું તો તમારે શું કરવાનું? કાત્યાયની વ્રત કરવાનું. કાત્યાયની વ્રત ક્યારે થાય? ક્યારે થાય? એમાં શું કરવાનું? હેમંતે પ્રથમે માસી નંદ બ્રજ કુમારિકા ચેરુર ભવિષ્ય મૂલ્યાના. તો કોઈએ જઈને કહ્યું નક્કી તમે ત્યાં કાત્યાયની વ્રત કર્યું ને, આ વ્રતના પ્રભાવે તમને જોયું કેવું આ વ્રત સચોટ છે. આ વ્રત કેવું સચોટ છે. કોઈએ તો નહીં, આ જે યૌવન છે ભાઈ અમે લોકો છીએ જેવા, અમારું અંગ જ એવું છે, એનો ગુણ જ એવો છે કે આખા દેવતાઓની મોહિનીને પણ મોંમાં નાખ્યું. તો પેલી ગોપી જવાબ આપેલી છે કે તદન ગુણ ગો ન. હે સખી, આ આપણા કોઈ અંગની કોઈ વિશેષતા નથી. એમ નહીં માનતા કે અમે પણ કંઈક સુંદર છીએ. આ તો ભગવાને આપ્યું છે બધી વાત કરી. આપણા ગુણ, આપણા શરીરનો કોઈ ગુણ છે ભાઈ. આ તો સ્ત્રીનું શરીર છે, અને સ્ત્રીનું શરીર હોય અને એની અંદર જયારે કોઈ પણ પુરુષ માટેનો જયારે ભાવ જાગૃત થાય ત્યારે ઓટોમેટિક એની અંદર યૌન પરિવર્તન આવતા હોય છે. એવું આવી ગયું. આપણને એક પુરુષ મળ્યો અને પુરુષને આપણે જોયો, એની સાથે વાતચીત કરી, એને આપણને જોયું, એનાથી આપણા શરીરમાં આ યૌન પરિવર્તન આવ્યું છે. તો ના, તદંગ ગુણો ગુણ આપણા કોઈ અંગોનો આ ગુણ નથી. ન તદ વ્રત કૃતા. આપણે જે વ્રત કર્યું કોઈ પણ, કે અત્યાર સુધીમાં બીજા કોઈ વ્રતો કર્યા હોય તેને કારણે આપણામાં આ પરિવર્તન આવ્યું છે તેવું પણ નથી. તદંગ ગુણગો ન તદ વ્રત કૃતો અન્ય દિયો પીવા. અથવા તો તે સિવાયનું બીજું કોઈ દૈવી, ભાઈ આપણા ઉપર ફલાણા દેવની કૃપા થઈ, અથવા તો બીજું કારણ કહ્યું કે અત્યારે કોઈ મારો એવો સારો ગ્રહ ચાલી રહ્યો હતો ને, બસ એમાં ચેન્જ આવી ગયું. મારી દુકાન એકદમ સાફ થઈ ગયેલી, મારી કન્ડિશન એટલી બગડી ગઈ. પણ જો જ્યાં પેલી શનિની મહાદશાનું આપવાનું છે, શનિની મહાદશાનું શું ફળ છે કે નીચે પડેલાને એક રાતમાં ઉપર ઉઠાવી દે, અને એ શનિની મહાદશામાં ઉપર ચડેલાને એક ઘડીના છઠ્ઠા ભાગો નીચે પાડવા. આ શનિની મહાદશાનું ફળ. એટલે પેલું કે આ કઈ નક્કી મારી શનિની મહાદશા ચાલતી હતી, એમાં નીચે એકદમ મને ઉપર પહોંચાડી. ન તદ વ્રત કૃતો અન્ય દિયો પીવા. આમાં કોઈ બીજું પણ કારણ નથી. તો પછી સખી આપણામાં આ બધા ચેન્જીસ એકદમ અચાનક આવ્યા કેવી રીતે? ભગવાનના રાસમાં આપણે જઈ શકીએ અને એમાં પ્રવેશ પામી અને રાસની અંદર રહી અને આપણે પ્રભુની સેવા કરી શકીએ, તેનું આ સુંદર યૌવન અને આ દેહ આપણને જે સંપાદન થયો એ થયો કેવી રીતે? હવે એની અંદરનું અસલ કારણ શ્રી ગુસાઈજી આ કુમારિકાઓના મુખે કેવડાવ્યું છે. વિચિત્ર રસ ભાવિત પ્રિય કટાક્ષ ગોયમ પરમ. વિચિત્ર રસોથી ભાવિત છે ભગવાન. જે ભાવ ભગવાન જે અર્થ છે ને, અનેક પ્રકારના વિચિત્ર. વિચિત્ર નો અર્થ થાય આપણે કહી લો કે આ માણસ બહુ વિચિત્ર છે. તો વિચિત્ર એટલે વિચિત્ર એટલે શું? વિચિત્ર કોને કહેવાય? તમે લોકો આખો દિવસ આ શબ્દ વાપરો, આનો સ્વભાવ બહુ વિચિત્ર, આ માણસ બહુ વિચિત્ર, આ ઘર બહુ વિચિત્ર, આ ગામ બહુ વિચિત્ર. વિચિત્ર એટલે શું?
વિચિત્ર એટલે શું? આ બહુ માણસ વિચિત્ર માણસ છે. આમ નાક શીખોડ્યું બોલો. વિચિત્ર એટલે શું? તમે લોકોએ કીર્તનમાં આનો અર્થ બોલો છો, પણ તમને લોકોને કીર્તનનો ભાવ નહીં જાણવાની પદ્ધતિને કારણે કેવા થાય? અદભુત ડોલ બની મનમોહન, અદભુત ડોલ બની. પછી આગળ ચિત્ર વિચિત્ર રચ્યો વિશ્વકર્મા, ચિત્ર વિચિત્ર રચ્યો વિશ્વકર્મા, હીરા લાલ મણી. વિચિત્ર એટલે તમે એક રંગનું કપડું પહેરો, બે રંગનું પહેરો, જેને ગંગા જમના પણ કહેવાય, ધૂપ છાં કહેવાય, કહેવાય એ નહીં. એક એવું કપડું જેમાં દરેક જાતના રંગ હોય, જેટલા જેટલા જાતના રંગ. હવે તમે કેટલાક ટિપિકલ રંગોના નામ આપી શકો એમ છો, પણ જો તમે કોમ્પ્યુટર જાણતા હો ને તો કોમ્પ્યુટરની અંદર 1000 જાતના રંગ છે. કોમ્પ્યુટરની અંદર 1000 જાતના રંગ છે. અને એક એવું કપડું કે જેમાં 1000 જાતના રંગ હોય એવું કપડું પેલો કેટલા વિચિત્ર કપડું. અથવા તો જે દરેક બાજુથી જુદી જુદી જાતનું હોય, દરેક બાજુથી જુદી જાતનું. તમે જયારે વિચિત્ર ડ્રેસ પહેરો ને ત્યારે એક પાયજામાનો એક ભાગ એક ટાઈટ ચૂડીદાર હોય અને બીજો એકદમ ઢીલો પોચો હોય, તો નીચેનું કઈ જુદું હોય, ઉપરનું કઈ જુદું હોય, ત્યારે એનું વિચિત્ર છે. મતલબ કે જેમાં બધા જ રંગ આવી જતા હોય, વિચિત્ર રસ ભાવ, જેની અંદર દરેક ભાવો આવી જાય છે તેવો રસ, જેમાં દરેક પ્રકારના ભાવો આવી જાય છે. ભાવ કેટલા પ્રકારના છે? ભાવ કેટલા પ્રકારના છે? કયા ભાવ? आठ स्थायी भाव, 8 स्थायी भाव, श्रृंगार करुण, श्रृंगार हास्य करुण वगैरह. 8 सात्विक भाव, 8 सात्विक भाव, 8 स्थायी भाव, 8 सात्विक भाव અને 33 સંચારી ભાવ. તો કેટલો થશે? 49. એમાંથી 3 બાદ કરવાના. કારણ કે શૃંગાર રસની અંદર 3 ભાવો નથી, બાકીના 46 ભાવો છે. શૃંગાર રસ એનાથી બને છે. એક શૃંગાર રસ જેને કહીએ છીએ, સ્ત્રી પુરુષના ચકલા ચૂસવા એ શૃંગાર રસ નથી. શૃંગાર રસની અંદર 46 ભાવો આવેલા છે, જેમાં 8 સ્થાયી ભાવ, 8 સાત્વિક ભાવ અને 33 માંથી 3 બાદ કરો તો 30 એ સંચારી ભાવ. એમ 46 ભાવો એ દરેક ભાવોથી, જેની અંદર એનાથી ભાવિત થયેલા ભગવાન. તમારા ઘરના ઠાકોરજી આ 46 ભાવોથી પોષાવા જોઈએ, એક જ ભાવથી નહીં. સેવા કરવામાં તમને મહાપ્રભુજીએ 12 ભાવ આપ્યો, અને 12 ભાવની સાથે સાથે આ બધા જ ભાવોથી તમારો ભગવાન પોષવો. આ પણ એક ભાવ છે ખંડિતાનો, એક દાસ ભાવ છે, એક ખંડિતાનો ભાવ છે, એક હિલકનો પણ ભાવ છે. એમ જુદા જુદા ભાવ છે. તો દરેક ભાવના
તમારા હૃદયની અંદર ભાવો પ્રગટ થવા જોઈએ. એટલે વિચિત્ર રસ ભાવિત, એ ભાવથી ભાવિત જે ભગવાન છે, એ હૃદયની અંદર રહેલા ભગવાનનો કટાક્ષ, પ્રેમમય કટાક્ષ, એ ભગવાન જયારે અંદર હૃદયમાં રહેલા ભાવ ભગવાન જયારે જીવ ઉપર કટાક્ષ કરે છે, પોતાનો કૃપા કટાક્ષ કરે છે, પોતાનો પ્રેમ કટાક્ષ કરે છે, અથવા તો એક પ્રેમની દ્રષ્ટિ જયારે જીવ ઉપર જયારે ભગવાન નાખે છે, તો તે વખતે એ જીવની અંદર આ બધી જ સામગ્રીઓ પ્રગટ થઈ જાય. એટલે પેલી સખી કે છે કે આપણા હૃદયમાં રહેલા રસભાવિત ભગવાનનો આ કટાક્ષ આપણા પર થયો, એને કારણે આ આપણો દેહ, આપણું યૌવન, આ દરેક વસ્તુનું સંપાદન થયું. આપણા હૃદયમાં રહેલા ભગવાન જે દિવસે આપણા પર કટાક્ષ કરશે ને, આપણી આજની દિવસે જે શકલ, આટલી જે બુઢી, જવાન, કાળી કે ગોરી, આ બધી જે નહીં પસંદ પડનારી શકલ છે, એ ત્યાં સુધી છે કે જ્યાં સુધી કૃષ્ણનો કૃપા કટાક્ષ હજી આપણામાં, આપણા જીવાત્મા પણ થયો નથી. જે દિવસે થશે તે દિવસે આ બધા જ વિષયો દૂર થઈ અને તમે સેવાને યોગ્ય, ભગવાનના રાસને યોગ્ય તમે બની જશો. એમ શ્રી વરદાયજી અહીં સમજાવે છે. હવે મને લાગે છે કે તમારા ઉપર સમયનો કટાક્ષ થઈ ગયો. કટાક્ષ બહુ એમ પડે. હવે આપણે 8